हेलो दोस्तों। गुजरात टेक्नोलॉजिकल यूनिवर्सिटीની અંદર પહેલા સેમેસ્ટરની અંદર અભ્યાસ કરતા હોય એવા તમામ વિદ્યાર્થીઓને એક સબ્જેક્ટ ઓફર થાય છે 43000001 મેથેમેટિક્સ. આ સબ્જેક્ટની એક્ઝામ 2 ફેબ્રુઆરી 2024ના દિવસે જે છે એના માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર, એનું સોલ્યુશન, ધ મોસ્ટ આઈએમપી ફોર ધીસ એક્ઝામ, એ બધા જ ક્વેશ્ચન આખો સિલેબસ કવર થઈ જાય એવી રીતે આપણે તૈયાર કરવાના છે. આ પેપર છે 24/8/2022. તો એનું ક્વેશ્ચન પેપર જે છે એ કંઈક આવી રીતે હશે. ક્વેશ્ચન નંબર 1 14 માર્ક્સનો હશે અને બધાના એક એક માર્ક્સ હશે, બધા જ કમ્પલસરી હશે. એ પેલો જ ક્વેશ્ચન લખેલો છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે આવી રીતે 5 -3 7 -2 વાળો એક ડિટર્મિનન્ટ આપેલો છે, નિશ્ચયક આપેલો છે અને એમાં 4 ઓપ્શન આપેલા છે. આપણે સાચો ઓપ્શન જે છે એ ટીક કરવાનો છે. તો સૌથી પહેલા 2/2 નિશ્ચયક હોય, ડિટર્મિનન્ટ હોય ત્યારે પહેલા ચોકડી મારી દેવાની. એટલે ખોટું નથી કરવાનું, પણ આવી રીતે ચોકડી મારવાની છે. ચોકડી શું કામ? ચોકડી એટલા માટે કે પહેલા આ બે નો ગુણાકાર કરો, 5 અને -2, અને એમાંથી આ 7 અને -3 એનો ગુણાકાર બાદ કરો, એટલે જે આન્સર આવે આનો સોલ્યુશન થશે. દાખલા તરીકે આવી રીતે કરીએ, 5 × -2, આ બે નો ગુણાકાર માઇનસ આ બે નો ગુણાકાર, 7 × -3, એટલે 5 × -2 એટલે -10, 7 - 3 એટલે 7 તેરી 21, એ માઇનસ થશે અને એ માઇનસ છે એટલે આન્સર આવશે પ્લસ. અહીંયા ધ્યાન રાખવાનું, નિશાની સાથે વેલ્યુ લખવાની, રાઈટ? એટલે -10 + 21 એટલે 21 - 10 એટલે 11. સો એ ઇઝ ધ રાઈટ આન્સર. એટલે આન્સર શીટમાં લખવાનું એ 11 ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 2. If f of x is equal to x³ - 1, then find the value of f of 2 minus f of 3 is equal to 1. તો પહેલા f of 2 અને f of 3 બંને ફાઇન્ડ કરવાના છે. તો પહેલું સ્ટેપ, f of x બરાબર x³ - 1 છે, તો x જે છે ત્યાં બધે બ્રેકેટ મૂકી દેવાનું, આવી રીતે આમ ખાલી જગ્યા મૂકી દેવાની. x બરાબર કાંઈ નથી, સ્પેસ, જગ્યા ખાલી કરો. હવે ત્યાં કેટલા મૂકવાના છે જુઓ, f of 2 ફાઇન્ડ કરવાના છે. તો જ્યાં ખાલી જગ્યા મૂકેલી છે ત્યાં બગડો મૂકી દો, એટલે આવશે f of 2 બરાબર 2^3 - 1, 2 નો 3 ઘાત એટલે 8, -1 એટલે f of 2 બરાબર આવશે 7. આ પહેલું સ્ટેપ થયું. ત્યારબાદ ફાઇન્ડ કરવાનું છે f of 3. તો શું કરીશું? ફરી પાછું એ જ પ્રોસિજર, જ્યાં x છે ત્યાં બધે ખાલી જગ્યા મૂકી દો, આવી રીતે આમ f of ડેશ બરાબર ડેશ ક્યુબ -1. હવે જ્યાં બ્રેકેટ મૂકેલો છે ત્યાં શું મૂકવાનું? તગડો, એટલે f of 3 મળી જશે. 3 નો 3 ઘાત -1 એટલે 3 × 3 = 9 × 27 -1 એટલે આન્સર આવશે 26. હવે ફાઇન્ડ કરવાનું છે f of 2 - f of 3, આ બેની બાદબાકી, 7 - 26, તો 7 - 26 બરાબર આવશે -19. મિત્રો, એક્ઝામની અંદર આ બધા જ સ્ટેપ લખવા જરૂરી નથી. 2-3 સ્ટેપ લખી દો. f of 2 બરાબર 8 - 1, f of 3 બરાબર 26, 27 - 1 એટલે f of 2 - f of 3 બરાબર 7 - 26 એટલે -19. બી ઇઝ ધ રાઈટ આન્સર, એટલે ચાલશે. અહીંયા વધારે સ્ટેપ એટલા માટે લખેલા છે કે તમને બધા સ્ટેપ વ્યવસ્થિત સમજાઈ જાય. પછી તમને જે સ્ટેપ સમજાઈ જતા હોય એ સ્કીપ કરી શકો છો, એના પછીનું સ્ટેપ લખશો તો એ પણ ચાલશે. Now third, 1/log6 + 1/log6 બરાબર કેટલું? તો મિત્રો, એના માટે આધાર પરિવર્તનનો નિયમ છે એ અહીંયા લાગુ કરવાનો છે. આધાર પરિવર્તનનો નિયમ શું છે? log(x⁴y) બરાબર 1/log(y⁴x), આવી રીતે લખી શકાય, રાઈટ? આ ઊંધા જતું કરી શકાય. log(x⁴y) હોય તો આવી રીતે કરી શકાય. તો આ log6⁴2 છે એને આવી રીતે લખી શકાય, 1/log2⁴6, શીર્ષાસન કરાવી શકાય, રાઈટ? તો એ એટલે 1/log6⁴2 બરાબર કેટલા લખી શકાય? એનું ઊંધું 1/log6⁴a બરાબર log2⁴6 + log3⁴6, આવી રીતે લખી શકાય. આ બેનું ઊંધું, આનું ઊંધું આમ, આનું ઊંધું આમ, રાઈટ? હવે જો બેનો આધાર સરખો છે તો સરવાળો થઈ શકે, અથવા આમ લખી શકાય log2/log6 + log3/log6. આ એક્ઝામ્પલ ઘણી બધી રીતે ગણી શકાય છે, આપણે એક રીત ગણીએ. તો અહીંયા બેનો આધાર સેમ છે, log6 એટલે log2 + log3/log6. તો log2 + log3 હોય તો શું કરી શકાય? log a + b બરાબર log ab કરી શકાય. એ આનો નિયમ છે લોગેરિધમનો. પણ બેનો બેઝ સરખો હોવો જોઈએ. પાયો સરખો હોય તો સીધો સરવાળો હોય એનો ગુણાકાર કરી શકાય. એ સ્ટેપ અહીંયા પણ એપ્લાય કરી શકાય. log2 × 3⁴ અથવા આવી રીતે કરીએ, log2 × 3/log6 એટલે log6/log6 એટલે 1, રાઈટ?
અહીંયા જ સીધો આ ઇક્વેશન એપ્લાય કરી શકાય. આ આધાર પરિવર્તન પેલા સરવાળાનો નિયમ, જો આવી રીતે એ કેવી રીતે કરશું, બીજી રીતે પણ ગણી શકાય. આ ઇક્વેશન જે છે આ જ પ્રોબ્લેમ બીજી રીતે સોલ્વ કરી શકાય. log x ટુ ધ બેઝ y છે એને આમ લખી શકાય log x upon log y, રાઈટ. તો આ log 6 upon 2 છે, log 6 ટુ ધ બેઝ 2 બરાબર log 6 upon log 2 લખી શકાય, રાઈટ. તો અહીં લખીએ log 6 ટુ ધ બેઝ 3 બરાબર log 6 upon log 3 લખી શકાય. તો આ જે પેલું ઇક્વેશન છે 1 upon log 6 ટુ ધ બેઝ 2 એને આમ લખી શકાય log 2 ના છેદમાં log 6, રાઈટ. તો હવે એ બધી વેલ્યુ અહીં મૂકીએ 1 upon log 6 ટુ ધ બેઝ 2, તો log 2 ના છેદમાં log 6 પ્લસ log 3 ના છેદમાં log 6 આમ લખી શકાય. હવે આ સેમ અહીંયા જે સ્ટેપ્સ હતા એ બધા સ્ટેપ્સ, એટલે log 6 upon log 6 બરાબર 1. એટલે આ પ્રોબ્લેમનો આન્સર આવશે C1 ઇઝ ધ રાઈટ આન્સર. મિત્રો આમાંથી બે મેથડમાંથી જે મેથડ તમને સહેલી લાગે એ રીતે ગણવાનું છે, કારણ કે એક જ માર્ક્સમાં આ બધી ગણતરીઓ કરવાની છે. અહીંયા જે લાંબા લાંબા ઇક્વેશન લખેલા છે એ સ્ટેપ નહીં લખ્યા હોય તો પણ ચાલશે, શોર્ટમાં પણ એ તમે લખી શકશો. ક્વેશ્ચન નંબર 4, ઇફ f of x બરાબર log e to the base e raised to x then find out f of -1. તો મિત્રો પહેલા અહીં આપેલું છે f of x બરાબર log e raised to x upon e. તો આ ઉડી જાય, જો આ બે છે ને, પોઇન્ટર ક્યાં ગયું, હા, આ log e to the base e બરાબર સીધા જ ઉડી જાય, એના બરાબર 1 આવશે. અથવા આ હજી આપણે એક સ્ટેપ ઉમેરીએ, log y to the base a હોય તો એને આવી રીતે લખી શકાય a log y, આ a છે આગળ આવી જાય a log y, તો અહીંયા આવી રીતે લખી શકાય x log e to the base e, આ x જે છે આગળ આવી જાય, રાઈટ. તો આના બરાબર 1 થઈ ગયું. log x to the base x બરાબર 1, એટલે બે પાયોને બે સરખા હોય તો એની વેલ્યુ 1 હોય, એટલે આના fx બરાબર આવશે x. તો અહીં ફાઇન્ડ શું કરવાનું છે, f of -1. f of -1 બરાબર કેટલા આવશે, x ની જગ્યાએ -1 મૂકી દો. સો -1 ઇઝ ધ રાઈટ આન્સર. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. પાંચમો પ્રોબ્લેમ, 12 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 100 and 100 રેડિયન. ડિગ્રીમાંથી રેડિયન અથવા રેડિયનમાંથી ડિગ્રી કરવાનો ક્વેશ્ચન 100% પૂછાશે. તો ડિગ્રીમાંથી રેડિયન કરવું હોય તો પાઈ બાય 180 સાથે મલ્ટીપ્લાય કરવાનું. તો 12 ઇન્ટુ પાઈ બાય 180 એટલે 180 ભાગ્યા 12 કરો તો 15 આવે. આ 180 ભાગ્યા 12 કરો તો 15 આવે, એટલે પાઈ બાય 1 એટલે 20 ના છેદમાં 180 બરાબર 1 ના છેદમાં 15 લખી શકાય. આ 12 ના છેદમાં 180 બરાબર 1 ના છેદમાં 15, એટલે એના બરાબર આવશે પાઈ બાય 15 રેડિયન, રાઈટ. આ રીતે કદાચ ગણતરી કરતા ન આવડે તો પાઈની વેલ્યુ મૂકી દેવાની. અહીંયા પાઈ બરાબર કેટલા થાય, 180, રાઈટ. પાઈ બરાબર 180 ના છેદમાં 15, 180 ના છેદમાં 15 કરશો એટલે 12 ડિગ્રી આવી જશે. અથવા આ રીતે કન્વર્ઝન કરી અને તમે પ્રોબ્લેમ છે સોલ્વ કરી શકશો. ક્વેશ્ચન નંબર 6, પ્રિન્સિપલ પીરિયડ ઓફ fx બરાબર sin 3 - 5x ઇઝ. પ્રિન્સિપલ પીરિયડ ફાઇન્ડ કરવાનો છે. મુખ્ય આવર્તન, તો મુખ્ય આવર્તન માટેનું સૂત્ર છે 2π ના છેદમાં મલ્ટીપ્લાયર ઓફ x, 2π 2π એના છેદમાં x નો સહગુણક. તો અહીંયા 2π x નો સહગુણક કેટલા છે, જો x નો સહગુણક છે -5, 2π upon mod of -5, માનાંકમાં -5 લેવાનું છે. એટલે કે અહીંયા વેલ્યુ નિશાની માઇનસ હોય કે પ્લસ હોય, પ્રિન્સિપલ પીરિયડમાં કોઈ ફરક પડશે નહીં. તો આન્સર આવશે 2π upon 5, માઇનસ નહીં આવે. મુખ્ય આવર્તમાન ક્યારેય માઇનસમાં આવશે નહીં, એટલે આ બે સી અને ડી ઓપ્શન, સી ઓપ્શન તો નહીં જ આવે. 2π ના છેદમાં x નો સહગુણક એટલે 2π ના છેદમાં 5. ટૂંકમાં ફટાફટ ગણતરી કરવી હોય તો આવી રીતે કરવાનું. મુખ્ય આવર્તમાન કીધું હોય તો 2π ના છેદમાં x નો સહગુણક 2π by 5. આ બધા સ્ટેપ લખવાની આવશ્યકતા નથી. 3 tan inverse √3 બરાબર કેટલા? હવે આ ક્વેશ્ચનનો સોલ્યુશન માટે આપણે આ ટેબલ યાદ હોવું જોઈએ. આ ટેબલ છે સૌથી પહેલા જઈ અને એક્ઝામમાં આપણે ક્વેશ્ચન પેપરની આન્સર પેપરની અંદર રફ પેજમાં લખી દેવાનું. એ આપણે બધાને આવડે છે કેવી રીતે મેળવવાનું છે. તો જો tan inverse √3 એટલે tan θ ની વેલ્યુ √3 ક્યારે થાય છે, જો અહીંયા θ બરાબર 60 ડિગ્રી હોય ત્યારે, રાઈટ. તો આવી રીતે લખી શકાય tan inverse √3 બરાબર π/3 અથવા 60 ડિગ્રી. અહીં એંગલમાં આપેલું છે એટલે 60 ડિગ્રી લખીએ. તો 3 × tan inverse √3 કેટલા થાય, 60 × 3 એટલે 180 ડિગ્રી. એક જ મિનિટ કરતા ઓછા ટાઈમની અંદર આ પ્રોબ્લેમ છે, આપણને બધાને ગણતા આવડવો જોઈએ. tan inverse √3 બરાબર √3, તો 3 × √3 એટલે tan inverse √3 બરાબર 60 ડિગ્રી, તો 60 × 3 એટલે 180 ડિગ્રી ઇઝ ધ રાઈટ આન્સર. નાઉ ક્વેશ્ચન નંબર 8, i + 2k
3j પ્લસ કે એનો ડોટ પ્રોડક્ટ છે કેટલો છે એ ફાઇન્ડ કરવાનું છે. તો ડોટ પ્રોડક્ટ ગણવું હોય ત્યારે કોઈ પણ સદિશ આપેલો હોય તો સૌથી પહેલા એને આવી રીતે સાદી રીતે લખવાનું. i પ્લસ જે પ્લસ કે એના ફોર્મમાં લખવાનું. i અહીંયા જે નથી એટલે 0 ગણવાનું, પ્લસ 2k તો i નો સહગુણક 1, j નો સહગુણક 0, k નો સહગુણક 2 એટલે 102. આ જે સદિશ છે 1 પ્લસ 2 i પ્લસ 2k એને આવી રીતે લખી શકાય 102. એવી રીતે 3j પ્લસ k છે એને લખવું હોય તો ijk ના ફોર્મમાં કેમ લખાય? આવી રીતે આમ 0i પ્લસ 3j પ્લસ 3k એટલે 0, 3 અને 1. તો સૌથી પહેલા કોઈ પણ સદિશનો પ્રોબ્લેમ પૂછાય આવી રીતે એને સાદી રીતે લખી દેવાનું. ijk ને ભૂલી જવાનું કારણ કે એ કન્ફ્યુઝન કરે છે, એ ભૂલ થવાની સંભાવના છે. પહેલા આવી રીતે લખી દેવાનું 102 031. હવે આ બેનો ડોટ પ્રોડક્ટ કરવાનો છે. આ ડોટ આપેલું છે ને એટલે 102.031. ડોટ પ્રોડક્ટ કરવા માટે શું કરીશું? પહેલા આ બેનો ગુણાકાર 1 into 0, પહેલા પદનો ગુણાકાર વધતા બીજા પદનો ગુણાકાર એટલે કે 0 ગુણ્યા 3 વધતા ત્રીજા પદનો ગુણાકાર 2 into 1 પ્લસ 2 into 1 એટલે 1 into 0 એટલે 0, 0 into 3 એટલે 0, પ્લસ 2 into 1 એટલે 2 એટલે આન્સર આવશે 2. ડી ઇઝ ધ રાઈટ આન્સર. રાઈટ. આમ કદાચ ગણવાની મજા ન આવે તો આમ કરી શકો. આ બેનો ગુણાકાર 1 અને 0 જો અહીંયા આપણે પોઈન્ટરથી લઈએ તો ઝડપથી થશે. આ બેનો ગુણાકાર 1 into 0 પ્લસ 0 into 3 એટલે 0, પ્લસ 2 into 1 એટલે 2 ઇઝ ધ રાઈટ આન્સર. 1 મિનિટ કરતા પણ ઓછા ટાઈમની અંદર એ રીતે ગણશો એટલે એ પ્રોબ્લેમ જે છે એ આપણે ગણી શકશું. એના પછીનો પ્રોબ્લેમ k ક્રોસ i ઇઝ ઇક્વલ ટુ વોટ? મિત્રો આ પ્રોબ્લેમ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. એ પ્રોબ્લેમને યાદ રાખવા માટે તમારે ઘડિયાળમાં જોવાનું. ઘડિયાળમાં આપેલું નહીં હોય પણ ઘડિયાળમાં શું જોવાનું? એને આપણે આવી રીતે નિશાન કરી દેવાનું. અહીંયા i, અહીંયા j અને અહીંયા k એ યાદ રાખી લેવાનું, નિશાન નહીં કરવાનું. i ઉપર j અહીંયા ને k અહીંયા ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ijk ને ફેરવવાના છે. ઘડિયાળ જે બાજુએ ફરતી હોય એ બાજુએ ijk ને ફેરવવાના છે. હવે i ક્રોસ j કરો, i અને j નો ગુણાકાર કરો આવી રીતે આમ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તો એનો જવાબ આવશે k. i અને j નો ગુણાકાર પછી j અને k નો ગુણાકાર કરો તો શું જવાબ આવશે? i અને i k અને i એનો ગુણાકાર કરો તો શું જવાબ આવશે? j. રાઈટ. આમાંથી કોઈ પણ એક 100% પૂછાશે. હવે આમાં ધારો કે આ ઉલટું આપેલું છે, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે. i into j નથી આપેલું પણ i into k આપેલું છે. i into k ને ઊંધા ફરીએ છીએ તો નિશાની માઇનસ આવશે. i into k બરાબર માઇનસ j તો k into j બરાબર કેટલા આવશે? યસ, માઇનસ i અને j into i બરાબર કેટલા આવશે? માઇનસ k. તો આ ઘડિયાળ i j k અને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે તો એની નિશાની એનું જે ત્રીજું પદ છે આવશે i j k ત્રણે લાઈનમાં આવવા જોઈએ. i j k જો અહીંયા i j k લાઈનમાં નથી આવતા એટલે માઇનસ ની અંદર આન્સર છે એ આવશે. આ 3 અને આ 3 એ 6 માંથી એક 100% જીટીના પેપરની અંદર પૂછાશે અથવા એનો ઉપયોગ કરવાની એક્ઝામ્પલની અંદર જરૂર પડશે. ક્વેશ્ચન નંબર 10. સ્લોપ ઓફ સ્ટ્રેટ લાઇન x/2 - y/3 is equal to 1 is what? અહીંયા સ્લોપ એટલે કે ઢાળ શોધવાનો છે. તો ઢાળ શોધવા માટે લાઇનનું સમીકરણ છે ax + by + c. એની સાથે સરખાવો તો અહીંયા જે સમીકરણ આપેલું છે આવી રીતે છે x/2 - y/3 - 1 બરાબર 0. રાઈટ. આ સમીકરણ અહીંયા આપેલું છે. તો આ પ્રોબ્લેમ પણ બે રીતે ગણી શકાય. પહેલા એક રીતે ગણીએ, a બરાબર x નો સહગુણક આપેલું છે ને, x નો સહગુણક એટલે a, તો આમાં a બરાબર શું આવશે? 1/2. x નો સહગુણક છે 1/2. રાઈટ. b બરાબર y નો સહગુણક, y નો સહગુણક શું છે? -1/3, y ગુણ્યા -1/3 છે. તો a અને b મળી ગયા એટલે સ્લોપ બરાબર શું આવશે? -a/b. કોઈ પણ લાઈન હોય એનો ઢાળ એનું સૂત્ર છે -a/b. તો a બરાબર 1/2 મૂકો અને b બરાબર -1/3 મૂકો. આગળ નિશાની માઇનસની. હવે અહીંયા પાછી ભૂલ થવાની પોસિબિલિટી છે. જો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, આ છેદમાં 3 છે ઉપર આવી જશે અને આ છેદમાં 2 છે નીચે જતું રહેશે એટલે સ્લોપ બરાબર આવશે 3/2 અને નિશાની છે માઇનસ માઇનસ છે પ્લસ થઈ જશે. અથવા આ જ પ્રોબ્લેમ જુદી રીતે પણ ગણી શકાય. એ મેથડથી તમને આવડે તો એમ પણ ગણવાનું. આ જે સમીકરણ છે x/2 - y/3 એનો છેદ જે છે આપણે કાઢી નાખવો છે. તો આ બેનો છેદનો ગુણાકાર કરો તો કેટલા આવે? 3 દુ 6. તો બધાને 6 વડે ગુણી નાખો આખા સમીકરણને. દાખલા તરીકે આ પેલું પદ છે x/2 અને 6 વડે ગુણો.
માઇનસ બીજું પદ y/3 અને 6 વડે ગુણો, -1 બરાબર 0 એટલે 1 ને 6 વડે ગુણો. હવે એને સાદુરૂપ આપો તો 6/2 એટલે 3x -2y -6 બરાબર 0. હવે અહીં m બરાબર કેટલા આવશે? x નો સહગુણક એટલે 3, એ b બરાબર y નો સહગુણક એટલે -2. હવે a બરાબર 3 ને b બરાબર -2 આવી ગયા તો સ્લોપ ઇઝ ઇક્વલ ટુ -a/b -3/-2. સો સ્લોપ ઇઝ ઇક્વલ ટુ 3/2. આ બે માંથી જે મેથડ એક્ઝામ વખતે તમને યાદ આવે એ પ્રમાણે તમારે એ પ્રોબ્લેમ છે એ ગણવાનો છે. આઈ હોપ કે આ પ્રોબ્લેમ તમને સમજાઈ ગયો હશે. મિત્રો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જ આપણે ગણવાના છે. આ બધા ક્વેશ્ચન કરશો એટલે આખો સિલેબસ છે એ રિવાઇઝ થઈ જશે અને બધું જ તમને યાદ રહી જશે. અહીં આપેલું છે રેડિયસ ઓફ સર્કલ ઇઝ ડેશ. અહીંયા વર્તુળનું સમીકરણ આપેલું છે અને એની ત્રિજ્યા ગણવાની છે. આ પ્રોબ્લેમ પણ મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં 100% પૂછાશે. ઇક્વેશન આપેલું હોય એના ઉપરથી એની ત્રિજ્યા શોધવાની. તો એના માટેનું સૂત્ર છે, પહેલા એનું સામાન્ય સમીકરણ લખો, x² + y² + 2gx + 2fy + t = 0. આ વર્તુળનું સામાન્ય સમીકરણ છે, વ્યાપક સૂત્ર છે. આપણું જે સમીકરણ છે એની સાથે એને બાજુમાં લખી દઈએ, x² + y² -2x + 4y + 1 = 0. હવે સરખાવાનું g, f અને c એ ત્રણેયની વેલ્યુ શોધવાની છે. તો કેવી રીતે શોધશો? પહેલા g ને સરખાવો, 2g = -2. આ બેને સરખાવો ને, x ના સહગુણક એટલે 2g બરાબર કેટલા આવશે? -2. તો g બરાબર કેટલા આવે? -1. પછી f ને સરખાવો તો 2f બરાબર કેટલા આવશે? 4. આ જો આ બે છે ને 2f બરાબર 4, તો f બરાબર આવશે 4/2 એટલે કે 2 અને c બરાબર આવશે 1. સૌથી પહેલા g, f અને c આ ત્રણેય ફાઇન્ડ કરી લેવાના. આ તો 100% પૂછાશે, એનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક જરૂરથી કરવાનો થશે. g, f અને c ફાઇન્ડ કરી લીધા પછી સિમ્પલ છે, રેડિયસ માટેનું ઇક્વેશન, રેડિયસ સ્ક્વેર બરાબર g² + f² - c. અહીંયા ધ્યાન રાખવાનું, c નો સ્ક્વેર નથી, બધી વેલ્યુ મૂકો. g બરાબર -1 એનો સ્ક્વેર, f બરાબર 2 એનો સ્ક્વેર, c બરાબર 1. તો -1 નો સ્ક્વેર એટલે 1, +2 નો સ્ક્વેર એટલે 2, 4 -1. અહીંયા -1 છે, ભૂલાય નહીં, રાઈટ? 1 + 4 -1, 1 1 ઉડી ગયા એટલે r² બરાબર 4 એટલે r બરાબર 2. તો અહીં આન્સર આવશે, આ જે વર્તુળનું સમીકરણ આપેલું છે એની ત્રિજ્યા 2 એકમ છે. તો આ થઈ ગયો પ્રોબ્લેમ નંબર 11. આન્સર ઇઝ 2. પ્રોબ્લેમ નંબર 12. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x ડિગ્રી અપોન x બરાબર કેટલા? મિત્રો, અહીંયા તમને એક નાનકડી સૂચના આપી દઉં કે પેલો ક્વેશ્ચન જે છે ને પેલા નહીં કરવાનો. સ્ટાર્ટ ફ્રોમ ક્વેશ્ચન નંબર 2. કારણ કે પેલો ક્વેશ્ચન જે છે ને એમાં આખો સિલેબસ આવી જાય છે. બીજો ક્વેશ્ચન જે છે એ સ્પેશિયલ હશે, એટલે બીજો નહીં પણ બીજા પેલા સિવાયનો કોઈ પણ ક્વેશ્ચન જે તમને સૌથી વધારે આવડતું હોય ત્યાંથી પ્રોબ્લેમની શરૂઆત કરવાની. 2 3 4 5 આ ચારમાંથી જે પ્રોબ્લેમ પેલા આવડતો હોય ત્યાંથી શરૂઆત કરવાની, પેલા પ્રોબ્લેમથી શરૂઆત કરવાની નહીં, કારણ કે એમાં ટાઈમ બહુ જશે, માર્ક્સ એક માર્ક્સ જ છે અને એની અંદર આખો સિલેબસ આવી જાય છે. હવે જુઓ, અહીંયા x ડિગ્રી આપેલું છે, તો આપણી પાસે એક લક્ષ માટેનું સૂત્ર છે, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 બરાબર sin x upon x બરાબર 1. જો x બરાબર 0 હોય અને sin x upon x હોય તો એના બરાબર 1 મૂકી શકાય. પણ અહીંયા x ડિગ્રી છે અને અહીંયા x રેડિયન છે, તો શું કરવું પડે? આ જે રેડિયન છે એને પહેલા ડિગ્રીમાં ફેરવવા પડે, રાઈટ? કન્વર્ટ ધીસ x ફ્રોમ રેડિયન ટુ ડિગ્રી. તો રેડિયન થી ડિગ્રીમાં ફેરવવા તો શું કરવું પડે? 180/π સાથે ગુણવા પડે. આપણે આગળના વિડીયોમાં જોયેલું છે. તો 180/π સાથે ગુણી નાખો તો x × 180/π બરાબર x ડિગ્રી થઈ ગયા. તો અહીંયા આપણે લખી શકાય, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x ડિગ્રી upon x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x ડિગ્રી upon x ડિગ્રી × 180/π. આ x રેડિયન છે, એના બદલે ડિગ્રી લખવું હોય તો આવી રીતે લખી શકાય. આ x જે છે એને આ રીતે લખી શકાય, રાઈટ? હવે આના બરાબર આવી રીતે લખી શકાય, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x ડિગ્રી upon x ડિગ્રી into π/180. આ 180/π છે છેદમાં છે, ઉપર જાય એટલે ઊંધા થઈ જાય, શીર્ષાસન, એટલે π/180. આના બરાબર 1 આવશે એટલે આન્સર આવશે π/180. મિત્રો, આ ટાઈપના પ્રોબ્લેમ પણ 100% પૂછાશે અથવા એનો ઉપયોગ આવશે. આ જે ઇક્વેશન લખેલું છે એનો ઉપયોગ આવે એવા ક્વેશ્ચન પૂછાશે. ક્વેશ્ચન નંબર 13. લિમિટ x ટેન્ડ્સ ટુ a x⁻² - xa² upon x - a બરાબર કેટલા? તો જો x ટેન્ડ્સ ટુ a છે, x બરાબર a મૂકો તો છેદમાં 0 આવે છે, એટલે સીધી વેલ્યુ મૂકી શકાય નહીં. પણ એક લિમિટ માટેનું ઇક્વેશન છે, લિમિટ x ટેન્ડ્સ ટુ a
x રેસ ટુ n માઇનસ a રેસ ટુ n અપોન x માઇનસ a હોય તો એના બરાબર n a રેસ ટુ n માઇનસ 1 લખી શકાય. એ લિમિટની અંદર, લક્ષની અંદર આપણે ભણી ગયા છીએ. તો અહીંયા આગળ લિમિટ x ટેન્સ ટુ આવી રીતે જે આપેલું છે x ટેન્સ ટુ a, તો એમાં n બરાબર કેટલા છે આ સૂત્ર સાથે સરખાવો. n બરાબર છે 2, રાઈટ? તો અહીંયા n બરાબર 2 મૂકી અને આન્સર મૂકો. 2 n છે ત્યાં બગડો મૂકી દો તો 2a રેસ ટુ 2 માઇનસ 1, 2a રેસ ટુ 2 માઇનસ 1 એટલે આન્સર આવશે 2a રેસ ટુ 1, 2 માઇનસ 1 એટલે 1. સો 2a ઇઝ ધ રાઈટ આન્સર. સો D is the right answer of problem number 13. I hope it is clear to you. હવે 14મો પ્રોબ્લેમ, x સ્ક્વેર માઇનસ 2 ડિવાઇડેડ બાય x ક્યુબ માઇનસ 4 બરાબર કેટલા? મિત્રો અહીંયા પણ જુઓ, આજે એ સૂત્ર આપેલું છે x સ્ક્વેર માઇનસ 2 ના છેદમાં x ક્યુબ માઇનસ 3. આવી રીતે લખી શકાય. અહીંયા સીધું બગડું મૂકી દે તો શું થાય? જુઓ, 2 નો વર્ગ માઇનસ 2, 2 નો ઘન માઇનસ 4, છેદમાં 0 આવે છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 માઇનસ 4, છેદમાં 0 આવતો નથી. તો સીધી જ વેલ્યુ મૂકી શકાય. આ પણ ચેક કરી લેવાનું. આમાં જો અવયવ કંઈ પડતા નથી પણ છેદમાં x બરાબર 2 મૂકો તો 0 આવતું નથી, તો સીધી વેલ્યુ મૂકી દો. x બરાબર 2, 2 નો વર્ગ બરાબર 4, માઇનસ 2 ના છેદમાં 8 માઇનસ 4, 4 માઇનસ 2 અપોન 8 માઇનસ 4 એટલે 4 માઇનસ 2 એટલે 2 ડિવાઇડેડ બાય 4 એટલે 4, 2 અપોન 4 એટલે 1/2. સો B ઇઝ ધ રાઈટ આન્સર, 1/2. આ થોડોક ટ્વિસ્ટ કરેલો પ્રોબ્લેમ છે, એકદમ સહેલો છે પણ આપણે બધું અઘરું વિચારવા લાગો એટલા સહેલો પ્રોબ્લેમ છે એ પણ આપણને ન આવડે. માત્ર x બરાબર 2 મૂકી દો એટલે સીધો આન્સર છે એ આ પ્રોબ્લેમની અંદર આવી જશે. મિત્રો આ પેલો ક્વેશ્ચન થયો. હવે આના પછીના જે ક્વેશ્ચન છે 2, 3, 4, 5 એ પણ બધા મોસ્ટ આઈએમપી છે. પણ એ જે ક્વેશ્ચન છે એના ચેપ્ટર્સ તમારે તૈયાર કરવા હોય તો સોરી, ક્વેશ્ચન 2a ની અંદર 3 પ્રોબ્લેમ આપેલા છે, કોઈ પણ 2 ગણવાના છે. 6 માર્ક્સની અંદર આપેલા છે, બધાના 3 માર્ક્સ છે. 3 માંથી કોઈ પણ 2 ગણવાના છે. પણ એમાં ધ્યાન રાખવાનું કે સાબિત કરવા વાળું જે પૂછાણો હોય એ તો 100% એટેન્ડ કરવાનો છે. એ તો સાચો પડવાની પૂરેપૂરી સંભાવના છે. ગણવાના પ્રોબ્લેમ હોય એ પછી રાખવાના. હવે આ બધા જે ચેપ્ટર છે એના ગુજરાતી ભાષામાં વિડીયો લેક્ચર્સ આપણી ચેનલની ઉપર આપેલા છે. ચેનલ સોનેગ્રા ટેક છે, એમાં તમે પ્લેલિસ્ટમાં જશો તો પ્લેલિસ્ટની અંદર અહીંયા અલગ અલગ સબ્જેક્ટના વિડીયોઝ આપેલા છે. એમાં સેમેસ્ટર 1 મેથ્સ 43000001 વ્યૂ ફૂલ પ્લેલિસ્ટ, એના પર ક્લિક કરશો એટલે આવી રીતે એક લાંબુ પ્લેલિસ્ટ ખુલશે. એ પ્લેલિસ્ટની અંદર જે વિડીયો આપેલા છે એ ગુજરાતી ભાષામાં છે, સમજાય એવા છે, એ પણ તમે સ્ટડી કરી શકો છો. હવે આપણે પહેલો પ્રોબ્લેમ ગણીએ. ક્વેશ્ચન નંબર 2a1, 3 માર્ક્સમાં આ પ્રોબ્લેમ પૂછેલો છે. એમાં x ની વેલ્યુ શોધવાની છે. તો કેવી રીતે કરશું? આમાં x ની વેલ્યુ શોધવી છે તો સૌથી પહેલા પેલું પદ લખી દેવાનું. આ જે છે x માઇનસ 2, ગમે તે પદ હોય એ પહેલા એઝ ઇટ ઇઝ લખી દેવાનું, રાઈટ? ત્યાર પછી જે પેલું પદ લખેલું છે એના છોકરાઓ ફાઇન્ડ કરવાના છે. એના ભાઈઓ અને છોકરાઓને છુપાવી દો. એના ભાઈઓ એટલે કોણ? એમાંથી આડી લાઈન ડ્રો કરો એટલે એના ભાઈઓ. એના છોકરાઓ એટલે એમાંથી ઊભી લાઈન કરો એટલે એના છોકરાઓ. ભાઈઓ અને છોકરા છુપાઈ ગયા, બાકી શું રહ્યું? x4 માઇનસ 2 0. તો એની બાજુમાં લખી દેવાનું x માઇનસ 2 0 4. ના સમજાયું? સમજાઈ જશે. પેલું પદ લખ્યું. હવે બીજું પદ લખવાનું. આ 2 છે એ ઊંધું લખી દેવાનું, માઇનસ 2 લખવાના. અને અહીંયા માઇનસ 2 હોય તો પ્લસ 2 લખવાના. એની નિશાની બદલી નાખવાની. અહીંયા કેટલા છે? પ્લસ 2 છે તો અહીંયા લખવાના માઇનસ 2. હવે પાછું 2 ને છોકરાઓને ભાઈઓને છુપાવી દો. તો કેવી રીતે કરશું? આ જે છે ડિટર્મિનન્ટ x માઇનસ 2 2, એમાં 2 જે છે એના ભાઈઓ એટલે કોણ? એમાંથી આડી લાઈન ડ્રો કરી દો. એના છોકરાઓ એટલે કોણ? એમાંથી ઊભી લાઈન ડ્રો કરો. બાકી શું રહ્યું? -1 -2 2 4. તો આ 2 ની બાજુમાં લખી દો -1 -2 2 4. બરાબર. હવે ત્રીજું પદ છે 2, તો એઝ ઇટ ઇઝ લખી દો જેમ આપેલું હોય એમ જ, +2. હવે 2 માટે પણ એવું કરવાનું છે. 2 ના ભાઈઓ અને છોકરાઓ, આ 2 જે છે એના ભાઈઓ એટલે આડી લાઈન, એના છોકરાઓ એટલે ઊભી લાઈન. બાકી શું રહ્યું? -1 x 2 0. તો 2 ની બાજુમાં લખી દો -1 x 2 0, એના બરાબર 0 આપેલું જ છે. હવે આને સાદુરૂપ આપવાનું છે. આવડશે? સપોઝ પેલું છે x - 2. હવે આનું સાદુરૂપ કેવી રીતે આપશો? x - 2 એઝ ઇટ ઇઝ લખી દો. આનું સાદુરૂપ કેવી રીતે આપશો? યસ, ચોકડી મારી દેવાની. 2/2 આવે એટલે ચોકડી જ મારી દેવાની, રાઈટ? આવી રીતે આમ એટલે આ બેનો ગુણાકાર 4 × x માઇનસ આ બેનો ગુણાકાર -2 × 0 એટલે x × 4 -2 × 0. નિશાની સાથે લખવાનું એટલે ક્યાંય ભૂલ થાય નહીં. પછી આનું સાદુરૂપ આપો તો -2 એઝ ઇટ ઇઝ જેમ છે એમ જ લખો.
આનું સાદુરૂપ આપેલું શું કરશો? પછી ચોકડી મારી દો. -1 into 4 અને આ બે -2 into 2 એટલે -1 into 4 -2 into 2 વધતા આ બે અને આનું સાદુરૂપ આપો એ પણ ચોકડી મારી દો. -1 into 4 -x into 2 રાઈટ એના બરાબર 0 આપેલું જ છે. હવે આખા સમીકરણને વધારે સાદુરૂપ આપીએ તો x - 2 as it is. અહીંયા આવશે 4x - 0 એટલે 4x -2 into 0 એટલે 0 -2 આ જે છે -4 into 1 એટલે -4 માઇનસ આ બેનો ગુણાકાર શું આવશે? 2 into 2 એટલે -4 અને માઇનસ નિશાની છે એટલે +4 એટલે -4 +4. જો આનો આન્સર આવશે -4 અને આ બેનો આન્સર આવશે +4 રાઈટ. +2 into 1 into 0 એટલે 0 -x into 2 એટલે -2x. 0 - 2x બરાબર 0. હજી આને સિમ્પ્લિફાઈ કરો તો જો x - 2 એના ગુણ્યા 4x આ તો 0 છે એટલે 4x into x - 2 એટલે 4x square -4 × 8x રાઈટ. -4 + 4 એટલે 0 0 into anything that is 0 એટલે -2 into 0 +2 into -2x એટલે -4x બરાબર 0. હજી આને સિમ્પ્લિફાઈ કરો સો 4x square -8x -0 -4x આ પ્લસ માઇનસ છે એટલે -4x બરાબર 0 આવશે. આ જે સૂત્ર છે એને સાદુરૂપ આપેલું છે 4x square -8x -4x એટલે -8 -4 એટલે -12 સો 4x square -12x બરાબર 0. તો x ને આમાંથી 4x કોમન કાઢી લો તો 4x into x - 3 બરાબર 0. સો 4x બરાબર 0 અથવા એટલે કે x બરાબર 0 અથવા x - 3 બરાબર 0 એટલે x બરાબર 3. તો અહીં x ની વેલ્યુ 0 હોઈ શકે અથવા 3 હોઈ શકે. તો આ બધા સ્ટેપ છે એ તમારે લખવાના. એને શોર્ટમાં તમે લખી શકો છો. અહીંયા બધા સ્ટેપ આપેલા છે પણ તમને એમ થાય કે આમાં ભૂલ નથી થતી તો એને જે છે સ્કીપ કરી શકો. x બરાબર 0 અને x બરાબર 3 લખો એટલે 3 માર્ક્સ પૂરેપૂરા મળવાની સંભાવના છે. નહીં મળી જ જશે, સંભાવના નહીં 100% મળશે. ક્વેશ્ચન નંબર 2A એનો બીજો પ્રોબ્લેમ 4 માર્ક્સની અંદર પૂછાયેલો છે. સોરી 3 માર્ક્સમાં છે. કોઈ પણ બે ગણો. અહીંયા 4 લખેલા છે, ભૂલ છે, 3 માર્ક્સ છે. સાબિત કરો કે fx plus f of 9 - x બરાબર 1. સાબિત કરો વાળો પ્રોબ્લેમ 100% એટેન્ડ કરવાનો છે. જો અહીંયા શું કરવાનું છે? f of x તો આપેલું છે, f of 9 - x શોધવાનું છે. તો f of 9 - x શોધવું હોય તો આ જ સૂત્ર જે છે fx વાળું આપેલું છે એમાં x બરાબર ખાલી જગ્યા લખી દેવાની. જો અહીંયા છે ને x છે ત્યાં ખાલી જગ્યા રાખવાની. f of ખાલી જગ્યા બરાબર સ્ક્વેર રૂટ ઓફ 9 - બ્રેકેટ ખાલી જગ્યા બ્રેકેટ x રીતે કાઉન્સ કરી દેવાનું ડિવાઇડેડ બાય 9 - કાઉન્સ વત્તા સ્ક્વેર રૂટ ઓફ કાઉન્સ. હવે આ બ્રેકેટ જે છે કાઉન્સ છે એમાં કેટલી વેલ્યુ લખવાની? ફાઇન્ડ કરવાનું છે f of 9 - x. તો આ બ્રેકેટ જે છે ત્યાં બધે 9 - x લખી નાખો એટલે આવી રીતે આવશે f of 9 - x બરાબર સ્ક્વેર રૂટ ઓફ 9 - 9 - x ડિવાઇડેડ બાય 9 - x પ્લસ સ્ક્વેર રૂટ ઓફ 9 - x. શું કર્યું? આ જે બ્રેકેટ હતો જે x બરાબર ખાલી જગ્યા મૂકેલી હતી ત્યાં બધી જગ્યાએ 9 - x ની વેલ્યુ લખી દીધી. અહીંયા બ્લુ કલરથી બતાવેલું છે. હવે એને સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપશો એટલે શું આવશે? જો 9 - 9 પ્લસ x 9 - ઉડી ગયા માઇનસ પ્લસ x થશે એટલે સ્ક્વેર રૂટ ઓફ x ડિવાઇડેડ બાય અહીંયા પણ 9 - 9 ઉડી ગયા અને x માઇનસ પ્લસ થઈ જશે અને સ્ક્વેર રૂટ ઓફ રૂટ x પ્લસ સ્ક્વેર રૂટ ઓફ 9 - x એ આવશે એટલે f of 9 - x બરાબર આ મળે છે. હવે આ બેનો સરવાળો કરો. f of x લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર f of x પ્લસ f of 9 - x. તો f of x બરાબર આપેલું છે સ્ક્વેર રૂટ ઓફ 9 - x અપોન 9 - x પ્લસ રૂટ x પ્લસ f of 9 - x અહીંયા ફાઇન્ડ કરેલું છે રૂટ x અપોન રૂટ x પ્લસ રૂટ 9 - x રાઈટ. હવે આને સાદુરૂપ આપો. આ બેનો છેદ સરખો છે, જુઓ છે ને, છેદ સરખો એટલે અંશનો સરવાળો કરી શકાય. રૂટ ઓફ 9x પ્લસ રૂટ x ડિવાઇડેડ બાય રૂટ ઓફ 9 - x પ્લસ રૂટ x. તો આ બે ઉડી ગયા એટલે એના બરાબર આવશે 1. તો આ થઈ ગયો રાઈટ હેન્ડ સાઈડ. ધેટ ઇઝ ધ સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ. છે ને, એક જ સ્ટેપ આમાં ધ્યાન રાખવાનું છે. આ સ્ટેપ ન મૂકો અને સીધું આ જે સ્ટેપ છે ન મૂકો અને સીધું આ સ્ટેપ મૂકી દો તો પણ ચાલશે, કારણ કે એ અહીંયા ગણતરી જે છે આવી જાય છે પણ તમને સમજે છે એટલા માટે બધા સ્ટેપ છે અહીંયા લખેલા છે.
આટલું કરો એટલે પૂરેપૂરા 3 માર્ક્સ છે એ મળી શકે છે. એના પછીનો પ્રોબ્લેમ, ઇવેલ્યુએટ ધીસ. મિત્રો આ પ્રોબ્લેમ પણ મોસ્ટ આઈએમપી છે, પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. ગણતરી કરો sin પાઈ બાય 3 એન્ડ સો ઓન. હું વાંચતો નથી, તમે વાંચી શકો છો. હવે આ ટેબલની એમાં જરૂર પડશે. જો sin પાઈ બાય 3, tan પાઈ બાય 6, cot પાઈ બાય 6 અને cosec પાઈ બાય 3 એ બધાની વેલ્યુની ગણતરી કરવાની છે. તો પેલું છે sin સ્ક્વેર પાઈ બાય 3. તો sin સ્ક્વેર પાઈ બાય 3 છે એની પહેલા sin પાઈ બાય 3 ની વેલ્યુ આપણે ગણીએ. sin પાઈ બાય 3 બરાબર કેટલા આવશે? sin પાઈ બાય 3 એટલે √3/2. તો એનો વર્ગ કરો એટલે શું થાય? 3/4. એવી રીતે tan પાઈ બાય 6 છે તો tan પાઈ બાય 6 બરાબર કેટલા છે? જો પાઈ બાય 6 tan પાઈ બાય 6 બરાબર 1/√3 અને cot પાઈ બાય 6 એના બરાબર શું થાય? 1/tan પાઈ બાય 6. એટલે tan પાઈ બાય 6 ની જે વેલ્યુ આવે છે એને ઊંધા કરી નાખો તો 1/√3 એના ઊંધા કરો એટલે √3 આવશે. એટલે cot પાઈ બાય 6 બરાબર √3 અને cosec પાઈ બાય 3 ફાઇન્ડ કરવાનું છે. તો cosec પાઈ બાય 3 બરાબર sin પાઈ બાય 3 નું ઉલટું, cos θ બરાબર 1/sin θ. તો cosec sin પાઈ બાય 3 બરાબર આવે છે √3/2. તો cosec પાઈ બાય 3 બરાબર આવશે આનું ઊંધું એટલે 2/√3. હવે આ જે ઇક્વેશન આપેલું છે એમાં બધાનો વર્ગ કરવાનો છે. 3 sin સ્ક્વેર પાઈ બાય 3. તો 3 sin પાઈ બાય 3 બરાબર √3/2 એનો વર્ગ માઇનસ 3/4 ઇન્ટુ tan સ્ક્વેર પાઈ બાય 4 એટલે માઇનસ 3/4 tan પાઈ બાય 6 બરાબર 1/√3 એનો વર્ગ વધતા 4/3 ઇન્ટુ cot સ્ક્વેર પાઈ બાય 6. તો cot પાઈ બાય 6 બરાબર √3 છે તો અહીંયા √3 નો વર્ગ કરવાનો માઇનસ 2 cosec સ્ક્વેર પાઈ બાય 3. તો માઇનસ 2 cosec સ્ક્વેર પાઈ બાય 3, cosec પાઈ બાય 3 બરાબર 2/√3 એનો વર્ગ કરો માઇનસ 2 ઇન્ટુ 2/3 એનો વર્ગ. હવે એને સાદુરૂપ આપો તો એના બરાબર શું આવશે? -3, અહીંયા 3 સોરી +3, √3 નો સ્ક્વેર એટલે 3, 2 નો સ્ક્વેર એટલે 4, 3/4 માઇનસ આમાં ભૂલ થવાની સંભાવના છે. જો અહીંયા વર્ગ કરવાનું ભૂલાય નહીં, આ 2 નો વર્ગ કરવાનું ભૂલ થવી જોઈએ નહીં. -3/4 એઝ ઇટ ઇઝ અને 1/√3 એનો સ્ક્વેર આવશે 1/3 પ્લસ 4/3 એઝ ઇટ ઇઝ, √3 નો વર્ગ આવશે 3 -2 2/√3 એનો વર્ગ એટલે 4/3. હજી આને સદરૂપ આપો તો 3 ઇન્ટુ 3/4 એટલે 9/4 -3 3 ઉડી જાય એટલે 1/4 પ્લસ આ 3 ઉડી જાય એટલે +4 -2 4 are 6 2 4 are 8 divided by 3 એટલે 8 છેદમાં 3 આવશે. જેને સદરૂપ આપવું તો આપી શકાય. આ બધાના છેદમાં 4 અને 3 છે તો આને જે 3 વડે ગુણી નાખો ઉપર નીચે બે બાજુએ, આને પણ 3 નીચે ગુણી નાખો, ઉપર નીચે 2 ને 3 વડે ગુણો, આને પણ 3 વડે ગુણો, વત્તા 4 છે એને ઉપર નીચે 12 વડે ગુણો અને આ જે છે એને ઉપર નીચે 4 વડે ગુણો. અથવા આ બધા જ પદોને 12 વડે ગુણી નાખો. રાઈટ, આ બધાને 12 વડે ગુણી નાખો. આ દાખલો 9 ને 12 વડે ગુણો તો 12 9 108 ભાગ્યા 4. રાઈટ, એ રીતે પણ ગણી શકાય એટલે 27 આવશે. અથવા આ બધાનો છેદ સરખો થઈ ગયો 12 એટલે આ બધાને 12 વડે ગુણેલું હોય તો 12 9 108 ભાગ્યા 4 એટલે 27 -3. અથવા આ રીતે કરો 9 into 3 બરાબર 27, 1 into 3 બરાબર 3, 12 into 4 બરાબર 48, -8 into 4 બરાબર 32, 8 ચોકુ 32 એના છેદમાં 12. હજી આને સાદુરૂપ આપો એટલે એના બરાબર આવશે 40 ના છેદમાં 12 બરાબર 10 ભાગ્યા 3. That is the answer of this problem. તો આ પ્રોબ્લેમનો આન્સર આવશે 10/3. હવે ક્વેશ્ચન 2B ની અંદર આપેલું છે 3 પ્રોબ્લેમ આપેલા છે, 4 માર્ક્સ છે એક પ્રોબ્લેમના. એમાંથી પણ સાબિત કરો વાળો પ્રોબ્લેમ છે એ પહેલા ગણવાનો. 3 સાબિત વાળા છે જો, એટલે 3 માંથી જે પ્રોબ્લેમ તમને આવડતો હોય ગણીએ. પહેલો પ્રોબ્લેમ છે f of x into f of -x બરાબર 1 સાબિત કરો. તો f of -x પહેલા ફાઇન્ડ કરવું પડશે. તો f of -x બરાબર કેટલા આવે? પેલા f of x બરાબર 1 - x upon 1 plus x છે. તો f of -x બરાબર કેટલા આવશે? x છે ત્યાં -1 મૂકી દો, -x મૂકી દો. આવી રીતે f of -x બરાબર બેટરી લો. ઓકે, તો x બરાબર -1 મૂકી દઈએ, -x મૂકી દો એટલે f of -x બરાબર આવશે 1 plus x upon 1 - x. તો આ બધી વેલ્યુ મૂકો. f of x બરાબર 1 - x upon 1 plus x ઇન્ટુ f of -x બરાબર 1 plus x upon 1 - x. બસ પૂરું થઈ ગયું. આ બે ઉડી ગયા એટલે આન્સર 1 આવી ગયો. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ પેલું આન્સર મળી ગયો.
હવે બીજું લેફ્ટ હેન્ડ સાઈડ આપેલી છે એફ ઓફ એક્સ પ્લસ એફ ઓફ 1/x. તો એફ ઓફ 1/x ફાઇન્ડ કરવું પડશે. તો એના માટે પહેલા આવી રીતે લખો, એક્સ છે ત્યાં ખાલી જગ્યા મૂકી દો. હવે એક્સ છે જ્યાં ખાલી જગ્યા મૂકેલી ત્યાં 1/x મૂકી દો. એટલે એફ 1/x બરાબર 1 - 1/x upon 1 + 1/x. સાદુરૂપ આપો, બધાને x વડે ગુણી નાખો. અંશ છેદ બધાને x વડે ગુણી નાખો એટલે x - 1 upon x + 1. અંશ અને છેદ બંને કોઈ પણ સંખ્યા સાથે ગુણી શકાય. આપણે બેને x સાથે ગુણીએ છીએ એટલે f of 1/x બરાબર આ આવશે. એની વેલ્યુ અહીંયા મૂકો. fx બરાબર 1 - x upon 1 + x અહીં આપેલું છે, પ્લસ f of 1/x બરાબર આપણે ફાઇન્ડ કરેલું છે x - 1 upon x + 1. તો આ બેનો છેદ સરખો છે એટલે અંશનો સરવાળો કરી શકાય. 1 - x પ્લસ x - 1 છેદમાં x + 1. તો જો અંશમાં 1 - 1 ઉડી ગયા, x - x ઉડી ગયા એટલે આન્સર આવશે 0. સો ધેટ ઇઝ ધ રાઇટ હેન્ડ સાઈડ. એટલે આ રીતે આટલું કરો એટલે 4 માર્ક છે એ પૂરેપૂરા મળી શકે છે. પ્રોબ્લેમ નંબર 2. ઇફ log x + y by 2 બરાબર 1/2 log x plus 1/2 log y, then prove that a બરાબર b. તો જુઓ, એક અહીંયા બેઝિક પ્રિન્સિપલનો ઉપયોગ કરવાનો છે. n log x બરાબર log x raised to n આવી રીતે કરી શકાય. અહીંયા log x ના ગુણાકારમાં કોઈ પણ સંખ્યા હોય તો એને x ની ઉપર લઈ જઈ શકાય, રાઈટ? અથવા log a plus log b બરાબર log ab એમ પણ કરી શકાય. બેઝ સરખો હોવો જોઈએ અને log a બરાબર log b હોય તો a બરાબર b થાય, રાઈટ? log a બરાબર log b હોય તો a બરાબર b થાય. આ પ્રિન્સિપલનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. કેવી રીતે કરશું જુઓ. પહેલા અહીંયા આપેલું છે log x + y by 2 બરાબર 1/2 log x plus log y. 1/1 કોમન કાઢી લો એટલે આવી રીતે આવશે. હવે આ બગડો છે આ બાજુ લાવી શકાય. આ બગડો એટલે 2 log x + y by 2 બરાબર log x plus log y એમ લખી શકાય. હવે બગડાને ઉપર જવા દેવો તો જીતી શકાય. log x + 2 by 2 સ્ક્વેર બરાબર log xy. આ પ્રિન્સિપલનો ઉપયોગ કરેલો. જો આ બગડો છે એને ઉપર જવા દેવો છે, આ પ્રિન્સિપલ. આ n છે એને ઉપર જવા દઈ શકાય તો બગડો ઉપર વયો ગયો. અને log x plus log y તો એના બરાબર log xy એવી રીતે લખી શકાય, રાઈટ? બે બાજુ log આવી ગયા એટલે log ઉડી જાય. log a બરાબર log b હોય તો a બરાબર b થાય એટલે કે x + y હોલ સ્ક્વેર by 2 બરાબર xy લખી શકાય. તો આને સાદુરૂપ આપો, x + y હોલ સ્ક્વેર by 2 બરાબર xy. તો આ 2 છે એ સામે જાય તો એનો વર્ગ છે એટલે 4 થઈ જશે. અહીંયા પાછી ભૂલ થવાની પોસિબિલિટી છે. અંશનો પણ વર્ગ કરવાનો, છેદનો પણ વર્ગ કરવાનો, રાઈટ? એટલે x + y એનો વર્ગ શું આવે? x + y નો વર્ગ x² પ્લસ આ ત્રણેયનો ગુણાકાર 2xy પ્લસ y², x² પ્લસ 2xy પ્લસ y² બરાબર આ બેનો વર્ગ એટલે 4 એ સામે જાય એટલે 4xy થશે, રાઈટ? હવે 4xy પાછો આ બાજુ આવી જાય તો x² આ બાજુ એટલે -4xy થાય. મારે -4xy પ્લસ 2xy એટલે -2xy પ્લસ y² બરાબર 0. તો આ જે પૂર્ણ વર્ગ થઈ ગયું એટલે x - y હોલ સ્ક્વેર બરાબર 0. સો x - y બરાબર 0. સો x બરાબર y. That is the solution of this problem, right? x બરાબર y છે એ અથવા a બરાબર b. અહીંયા લખવામાં ભૂલ છે. a બરાબર b ન હોય, x બરાબર y સાબિત કરો એવી રીતે ડેટાની અંદર કરેક્શન હશે. ત્યાર પછીનો પ્રૂવ ધેટ આ સાબિત કરવાનું છે. તો આ જે છે 1/xyz ટુ ધ બેઝ xy એને આપણે ઊંધું કરવું હોય તો કરી શકાય. આ xy ઉપર જવા દો. આવી રીતે આમ log x upon log y બરાબર log x upon log a લખી શકાય, રાઈટ? log x ટુ ધ બેઝ a હોય તો log x upon log a. તો આ બેન લખવું હોય તો શું કરાય? log xy ઉપર આવી જશે. આવી રીતે આમ જો log xyz ટુ ધ બેઝ xy છે એના બરાબર આમ લખી શકાય log xyz upon log xy આના પ્રમાણે, રાઈટ? તો અહીંયા લખવું હોય તો શું કરાય? 1 છેદમાં છે એટલે આને ઊંધું કરી નાખો એટલે log xy ઉપર આવશે એના છેદમાં log xyz. એવી જ રીતે આના માટે log yz એના છેદમાં log xyz પ્લસ log zx ના છેદમાં log xyz. હવે બધાનો છેદ સરખો છે તો અંશનો સરવાળો થઈ શકે. log xy પ્લસ log yz પ્લસ log zx ડિવાઇડેડ બાય log xy. તો અહીંયા અંશ જે છે એની અંદર આ પ્રિન્સિપલનો ઉપયોગ કરી શકાય. log a પ્લસ log b બરાબર log ab. 3 છે એટલે log abc એટલે ત્રણેયનો ગુણાકાર કરી શકાય. log x ટુ ધ બેઝ a પ્લસ log y ટુ ધ બેઝ a બરાબર log xy ટુ ધ બેઝ a એટલે log xy into yz
પ્લસ ઇન્ટુ ZX બરાબર અપોન log XYZ. શું કર્યું? આ ત્રણેયનો ગુણાકાર હોય, સરવાળો હોય લોગનો, તો અહીંયા આવી રીતે ગુણાકારમાં લખી શકાય. XY ઇન્ટુ YZ ઇન્ટુ ZX બરાબર શું થાય? અહીંયા બધું બે વખત આવે છે. જો X બે વખત આવે છે, Y બે વખત આવે છે અને Z બે વખત આવે છે. એટલે આમ લખી શકાય log XYZ નો સ્ક્વેર અથવા X સ્ક્વેર Y સ્ક્વેર Z સ્ક્વેર. આ જે પદ છે ને આવી રીતે લખી શકાય. તો આ બગડો છે આગળ આવી જાય એટલે એના બરાબર આવશે 2 log x રેઝ ટુ n બરાબર n log x લખી શકાય. એટલે બગડો આગળ આવી જાય તો 2 log xyz upon log xyz લખી શકાય. રાઈટ? આ બે ઉડી ગયા એટલે આન્સર ઇઝ 2. ધેટ ઇઝ રાઈટ હેન્ડ સાઇડ. તો આ સાબિત થઈ ગયું. ક્વેશ્ચન 2b ત્રીજો પ્રોબ્લેમ આવી રીતે સાબિત કરી શકાય. નાઉ ક્વેશ્ચન નંબર 3a. એની અંદર 3 ક્વેશ્ચન આપેલા છે. 3 માંથી 2 ક્વેશ્ચન એટેન્ડ કરવાના છે, 2 એક્ઝામ્પલ એટેન્ડ કરવાના છે. પહેલું અને બીજું બે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા સાબિત કરો વાળો ક્વેશ્ચન જે છે એ એટેન્ડ કરવાનો. એ ન આવડે તો જ ફાઇન્ડ આઉટ વાળા ક્વેશ્ચન છે એ સોલ્વ કરવાના. તો સૌથી પહેલા જોઈએ ક્વેશ્ચન નંબર 3a1 જે 3 માર્ક્સમાં પૂછાયેલો છે. પ્રૂવ ધેટ sin 780 sin 480 and so on is equal to 1/2. તો મિત્રો જ્યારે એંગલ વાળો ક્વેશ્ચન પૂછાય ત્યારે સૌથી પહેલા આવી રીતે એક સર્કલ ડ્રો કરવાનું અને ઓલ એસટીસીટી વાળો કોન્સેપ્ટ જે છે યાદ કરવાનો. અહીંયા 0 ડિગ્રી એંગલ આવે, અહીંયા 90 ડિગ્રી, 180 ડિગ્રી અને 270 ડિગ્રી આવે, અહીંયા 360 ડિગ્રી આવે. અહીંયા બધા વિધેય જે છે પોઝિટિવ હોય, ઓલ સાઇન પોઝિટિવ હોય, ત્રીજા ચરણમાં tan પોઝિટિવ હોય અને ચોથા ચરણમાં cos પોઝિટિવ હોય. ઓલ એસટીસી આ પહેલા રફલી ડ્રો કરી દેવાનું. હવે અહીંયા સૌથી પહેલા આ જે 4 એંગલ છે લખવાના, sin 780, sin 480, cos 120 અને sin 30. આ 3 એંગલની વેલ્યુ સૌથી પહેલા ફાઇન્ડ કરવાની. sin 780 એટલે કેટલા થાય? તો એ ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલા આ જે ખૂણાઓ છે એને લઘુકોણમાં કન્વર્ટ કરવું. 780 ડિગ્રી છે એને લઘુકોણમાં કન્વર્ટ કરવું હોય તો કેવી રીતે કરવું એ આપણને આવડે છે. એની એક મેથડ અહીંયા તમને સમજાવું. સૌથી પહેલા લઘુકોણમાં કન્વર્ટ કરવા માટે 90 ડિગ્રીનો જે ખૂણો છે એનું ટેબલ લખી દેવાનું. કારણ કે આપણે આ જે 90 ડિગ્રી છે એની વચ્ચે આ ખૂણો ક્યાં આવશે એ આપણે ફાઇન્ડ કરવું છે. રાઈટ? એની સાપેક્ષમાં આ જે 0 ડિગ્રી વાળી લાઈન છે એની સાપેક્ષમાં આ ખૂણો ક્યાં આવશે ગણવું છે. તો આવી રીતે 0, 90, 180, 270, 360. 360 ડિગ્રી એટલે એક રોટેશન થઈ ગયું. 360 વત્તા 90 એટલે 450, વત્તા 90 એટલે 540, વત્તા 90 એટલે 630, વત્તા 90 એટલે 720. એટલે 2 રોટેશન પૂરા થયા. વત્તા 90 એટલે 810. આમાં મેક્સિમમ એંગલ છે 780 ડિગ્રી. રાઈટ? તો 780 ડિગ્રી આવે ત્યાં સુધી આ એંગલ છે લખતા જવાના. અહીંયા આવે છે 720 વત્તા કોઈ એક એંગલ લો એટલે 780 આવે. 780 માઇનસ 720 એટલે 60. એટલે 720 વત્તા 60 કરો એટલે 780 ડિગ્રી આવે. અથવા એને આવી રીતે લખી શકાય 720 ડિગ્રી એટલે 360 વત્તા 360 વત્તા 60 આમ લખી શકાય. 360 વત્તા 360 વત્તા 60 બરાબર. હવે અહીંયા જુઓ પાઈ આવે ને એટલે સીધું ઉડી જાય, 360 ઉડી જાય. આ જે કારણ કે બધા વિધેય પોઝિટિવ હોય એટલે sin 360 ઉડી ગયા, 360 ઉડી ગયા એટલે sin 60 ડિગ્રી એનો આન્સર આવશે. એટલે sin 780 ડિગ્રી બરાબર આન્સર આવે sin 60 ડિગ્રી. એવી રીતે 480 ડિગ્રી ક્યાં આવશે જુઓ. અહીંયા જોઈએ 450 વત્તા 30. 450 ક્યાં આવે? અહીંયા આવશે. 360 વત્તા 450 વત્તા 30 અથવા 360 વત્તા 120 આમ લખી શકાય. sin 360 વત્તા 120 બરાબર આ 360 ઉડી ગયા એટલે sin 120. sin 120 થઈ ગયું એટલે sin 480 બરાબર sin 120 થાય. પછી છે cos 120. તો cos 120 એટલે અહીંયા આવશે. તો એના બરાબર લખી શકાય 180 માઇનસ 60. 180 માઇનસ 60 ઇઝ ઇક્વલ ટુ cos. હવે 180 cos 180 માઇનસ 60 છે એટલે કયા ચરણમાં છે? 180 માઇનસ 60 એટલે બીજા ચરણમાં છે. તો બીજા ચરણમાં સાઇન પોઝિટિવ હોય, cos નેગેટિવ હોય. એટલે અહીંયા આન્સર આવશે cos 60 અને નિશાની માઇનસની. જો આ બધા આખા ખૂણા છે, 90 ડિગ્રી વાળો ખૂણો હોય તો વિધેય બદલાઈ જાય. 0, 180 અને 360 ડિગ્રી હોય તો એંગલ બદલાય નહીં. cos નું cos રહે, sin નું sin રહે. પછી sin 30 તો આપણે ટેબલ ઉપરથી ફાઇન્ડ કરી શકીએ. પછી આ sin 120 ડિગ્રી છે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો કેવી રીતે કરીશું? sin 120 બરાબર sin 180 માઇનસ 60 એમ લખી શકાય. તો એના બરાબર બીજા ચરણમાં sin પોઝિટિવ હોય એટલે sin 60 આવશે. સો sin 120 બરાબર sin 60. હવે આ બધી વેલ્યુ છે એ ટેબલ ઉપરથી ફાઇન્ડ કરો. આ ટેબલ છે આપણે યાદ રાખેલું જ છે. sin 60 બરાબર કેટલા આવે?
√3/2. તો sin 760 ડિગ્રી બરાબર લખી શકાય √3/2. જોઈએ છે ને sin 780 બરાબર sin 60 બરાબર √3/2. પછી sin 480 બરાબર sin 120 બરાબર sin 60. તો sin 60 બરાબર √3/2. cos 120 બરાબર -cos 60. તો cos 60 બરાબર છે 1/2. નિશાની માઇનસ ની એટલે -1/2. અને sin 30 બરાબર કેટલા આવશે? sin 30 બરાબર 1/2. સૌથી પહેલા બધી વેલ્યુ અલગથી લખી લેવાની એટલે ભૂલ ના થાય. હવે આ બધી વેલ્યુ અહીંયા મૂકી દેવાની. લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર જે આપેલું છે એમાં બધી વેલ્યુ મૂકી દો. તો sin 780 એની વેલ્યુ છે √3/2. sin 480 એના બરાબર √3/2 પ્લસ cos 120 એટલે -1/2. sin 30 એટલે 1/2. રાઈટ? અહીંયા પ્લસ માઇનસ છે એટલે માઇનસ થઈ જશે. બધાના છેદમાં 2 છે એટલે કોમન નીકળી જશે. √3 × √3 એટલે 3 અને 2 × 2 એટલે 4 -1 × 1 એટલે 1 2 × 2 એટલે 4. 3/4 -1/4 એટલે 2/4 બરાબર 1/2. ધેટ ઇઝ ધ રાઇટ હેન્ડ સાઇડ. તો આ પ્રોબ્લેમ જે છે આઈ હોપ કે બધાને આવડશે. 100% એટેન્ડ કરવાનો છે. ક્વેશ્ચન નંબર 3B2. પ્રૂવ ધેટ 10 45 10 55 બરાબર this. 3 માર્ક્સમાં પ્રોબ્લેમ પૂછાયેલો છે. તો જો આ ટાઈપનો પ્રોબ્લેમ પૂછાય ત્યારે 55 ડિગ્રી અને 10 ડિગ્રી એના વચ્ચેનો રિલેશન ફાઇન્ડ કરો. કેવી રીતે ફાઇન્ડ કરશો? સૌથી પહેલા બેનો સરવાળો કરો. 55 + 10 કેટલા થાય છે? 65. આપણે એની જરૂર નથી. 65 ડિગ્રી છે આપણા માટે અનનોન છે. બેની બાદબાકી કરો. 55 - 10 તો 45. યસ, 10 45 આપણા માટે સરળ છે. એના બરાબર 1 થાય છે, આપણને ખબર છે. તો આ રિલેશનનો ઉપયોગ કરવાનો. 55 બરાબર 55 - 55 બરાબર અહીંયા આપણે ફાઇન્ડ કરવાનું છે 55 ડિગ્રી. રાઈટ? તો 55 ડિગ્રી બરાબર 45 - 10 આવી રીતે લખી શકાય. 45 + 10 55 ડિગ્રી = 45 + 10. રાઈટ? તો હવે બે બાજુ 10 લગાવી દો. તો 10 55 અહીંયા ફાઇન્ડ કરવાનું છે આપણે. અને એક સૂત્રનો ઉપયોગ કરવાનો છે 10a + b બરાબર 10a + 10b/1 - 10a10b. તો બે બાજુ 10 લગાવી દઈએ એટલે 10 55 બરાબર 10 45 + 10 લખી શકાય. રાઈટ? હવે તો સિમ્પલ થઈ ગયું. 10 55 ડિગ્રી ફાઇન્ડ કરવાના છે. અહીંયા 10a + b વાળું સૂત્ર લખો તો 10 45 + 10 10 ના છેદમાં 1 - 10 45 10 10 10 45 બરાબર 1. તો 10 45 ડિગ્રી બરાબર 1 મૂકી દો એટલે 10 55 બરાબર 1 + 10 10 ડિગ્રી / 1 - t. હવે ચલ શરૂ થાય છે. tan θ બરાબર sin θ / cos θ. તો વેલ્યુ આ મૂકી દઈએ. tan θ બરાબર sin 10 / cos 10. ઉપર અને નીચે બંને જગ્યાએ વેલ્યુ મૂકી દો. પછી બધાને cos 10 વડે ગુણી નાખો. અંશ અને છેદ બંનેને cos 10 વડે ગુણી નાખો એટલે આન્સર આવશે cos 10 + sin 10 / cos 10 - sin 10. ધેટ ઇઝ ધ સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ. મિત્રો, આ ટાઈપના પ્રોબ્લેમ 100% પૂછાશે. કદાચ આ એંગલ જે છે એમાં વેરિએશન હોઈ શકે. 55 ડિગ્રી છે એના બદલે 65 ડિગ્રી હોય, 75 ડિગ્રી હોય, તો અહીંયા એના પ્રમાણે એંગલ છે એ બદલાઈ જશે. એ બેનો સરવાળો અથવા બાદબાકી 45 ડિગ્રી થતા હશે. એ ત્યાંથી એક્ઝામ્પલની શરૂઆત કરવાની કે બેનો સરવાળો અથવા બાદબાકી 45 ડિગ્રી થાય એ પહેલું સ્ટેપ આવશે. પછી જે એંગલ ફાઇન્ડ કરવો છે એના બરાબર 45 વત્તા અથવા ઓછા એંગલ લખવાનું અને પછી આ બધા સ્ટેપ છે એ મૂકી દેવાના. ક્વેશ્ચન નંબર 3 એનો ત્રીજો પ્રોબ્લેમ 3 માર્ક્સમાં પૂછાયેલો છે. ફાઇન્ડ આઉટ ધ ઇક્વેશન ઓફ અ સર્કલ વિથ સેન્ટર -3 - 2 એન્ડ એરિયા 9π² યુનિટ. વર્તુળનો એરિયા આપેલો છે અને કેન્દ્રના યામ આપેલા છે -3 - 2. તો એની ત્રિજ્યા છે કેન્દ્રના યામ એટલે h અને k. -3 - 2 આપેલું છે, ત્રિજ્યા આપેલી નથી. વર્તુળનું સમીકરણ શોધવું હોય તો ત્રિજ્યા જાણવી જરૂરી છે. તો ત્રિજ્યા આપણે ફાઇન્ડ કેવી રીતે કરીશું? એરિયા આપેલો છે, એનું ક્ષેત્રફળ આપેલું છે 9π. એટલે ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે πr². તો એરિયા બરાબર 9π મૂકી દો, એના બરાબર πr². π ગેટ્સ કેન્સલ્ડ. r² = 9. સો r = 3. તો આ જે વર્તુળ છે એની ત્રિજ્યા 3 એકમ છે. હવે વર્તુળ ત્રિજ્યા છે અને કેન્દ્રના યામ છે એટલે વર્તુળનું સમીકરણ ફાઇન્ડ કરી શકાય. વર્તુળનું સમીકરણ છે r² બરાબર x - h² + y - k². r એટલે ત્રિજ્યા, આ વર્તુળનું કેન્દ્ર c, વર્તુળ ઉપરનું પરિઘ ઉપરનું બિંદુ p, એના યામ છે xy, આના યામ છે h અને k. તો અંતર સૂત્રની મદદથી એ ડિસ્ટન્સ ફાઇન્ડ કરી શકાય. આ બેનું વચ્ચેનું અંતર એટલે r. x યામનો ડિફરન્સ એનો વર્ગ વત્તા y યામનો ડિફરન્સ એનો વર્ગ એના બરાબર ત્રિજ્યાનો ડિફરન્સ થાય. h બરાબર -3, k બરાબર -2 અને r બરાબર 3 મૂકી દો એટલે આન્સર આવશે 3² બરાબર x માઇનસ. અહીંયા ધ્યાન રાખવાનું જો જ્યારે માઇનસમાં એકમ આપેલો હોય, અહીંયા બધું માઇનસમાં આપેલું હોય ત્યારે h બરાબર -3 આવી રીતે મૂકવાનું. x - -3
અને y માઇનસ -2 બ્રેકેટમાં મૂકવાની એટલે ભૂલ ના થાય, નહીતર અહીંયા ભૂલ થવાની પોસિબિલિટી છે. હવે એને સાદુરૂપ આપો તો 9 બરાબર x² પ્લસ 3² પ્લસ y એ -2 છે +2 થઈ જાય સ્ક્વેર, રાઈટ. હજી એને સાદુરૂપ આપો x² પ્લસ 3 2s are 6 x પ્લસ 3 નો સ્ક્વેર 9 પ્લસ y² પ્લસ આ ત્રણેયનો ગુણાકાર y × 2 × 2 એટલે 4y પ્લસ 2 નો સ્ક્વેર એટલે 4. હવે આ ઇક્વેશનને રીઅરેન્જ કરો, x² પહેલા લખો, y² પછી લખો, પછી 6x પ્લસ 4y અને આ બાજુ પ્લસ 4, આ 9 છે બે બાજુ ઉડી જશે, અહીંયા 9 છે 9 છે, આના બરાબર 0. તો આ થઈ ગયું આ આપેલા વર્તુળનું સમીકરણ. આઈ હોપ કે આ બધાને સમજાઈ ગયું હશે. ક્વેશ્ચન નંબર 3B એમાં પણ એવું છે, 3 પ્રોબ્લેમ આપેલા છે, એમાંથી 2 પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે, એક પ્રોબ્લેમના 4 માર્ક્સ છે. હવે આની અંદર આપણે કેવી રીતે શરૂઆત કરવાની? પહેલું આપણે આવડે છે આ પ્રૂવ ધેટ, સાબિત કરો કે. તો જો આ ઇક્વેશન જે છે ને એમાં 2θ વાળું જે એંગલ છે અથવા અડધા એંગલ છે એનો ઉપયોગ કરવાનો. એવું આપણે કેમ નક્કી કરીએ? તો જુઓ અહીંયા θ છે અને અહીંયા θ/2 છે, ખૂણાને અડધો કરવો છે તો અર્ધ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. sin2θ બરાબર 2 sin θ cos θ બરાબર, અથવા 1 + cos 2θ બરાબર 2 cos square θ અને 1 - 2 cos θ બરાબર 2 sin square θ. આ અડધા સૂત્ર, અડધા ખૂણાના સૂત્રો છે. આ સૂત્રને સીધી રીતે લખવું હોય, θ અને θ/2 ના સ્વરૂપમાં લખવું હોય તો શું લખી શકાય? આ બે બાજુ બધા θ છે અડધા કરી નાખો તો sin θ બરાબર 2 sin θ/2 cos θ/2, 1 + cos θ બરાબર 2 cos square θ/2 અને 1 - cos θ બરાબર 2 sin square θ/2. હવે જુઓ આવો આઈડિયા તમને કેવી રીતે આવશે? એક બાજુએ θ છે અને બીજી બાજુએ θ/2 છે, અથવા એક બાજુએ 2θ હોય બીજી બાજુએ θ હોય, એંગલ અડધો થઈ જતો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર રહેશે. હવે આ 3 સૂત્ર છે એનો ઉપયોગ અહીંયા કેવી રીતે કરશું? sin θ ની વેલ્યુ આપણને ખબર છે 2 sin θ/2 cos θ/2. cos θ નું સૂત્ર ક્યાંય નથી, જો 1 + cos θ નું છે તો 1 + cos θ બરાબર એટલે લખી શકાય. તો આ જે ઇક્વેશન છે આપેલું છે એને રીઅરેન્જ કરીએ, 1 + cos θ પ્લસ sin θ ના છેદમાં 1 - cos θ પ્લસ sin θ, આવી રીતે લખી શકાય. કારણ કે આપણને 1 + cos θ ની ઇક્વેશન ખબર છે, ખાલી cos θ નું ઇક્વેશન ખબર નથી, અને ખાલી sin θ નું ઇક્વેશન ખબર છે 2 sin θ/2 cos θ/2. બધી વેલ્યુ મૂકી દો, 1 + cos θ બરાબર 2 cos square θ/2 અને sin θ બરાબર 2 sin θ/2 cos θ/2. બધી વેલ્યુ મૂકો અને 1 - cos θ બરાબર 2 sin square θ/2. એટલે આવી રીતે ઇક્વેશન આવશે. હવે આની અંદરથી કોમન શું નીકળે છે? જુઓ 2 cos θ/2 કોમન નીકળશે, અહીંયા cos θ/2 છે, અહીંયા cos square θ/2 છે, તો cos 2θ/2 કોમન કાઢો એટલે આવી રીતે આવશે 2 cos θ/2 ઇન્ટુ બ્રેકેટ cos θ/2 પ્લસ sin θ/2 અને છેદમાં 2 sin θ/2 કોમન કાઢો એટલે આન્સર આવશે cos θ/2 પ્લસ sin θ/2. હવે સિમ્પલ થઈ ગયું, અંશ અને છેદ બંને સરખા છે એટલે ઉડી જશે, 2 2 ઉડી જશે એટલે cos θ/2 ના છેદમાં sin θ/2 એના બરાબર થાય cot θ/2. એકદમ સરળ પ્રોબ્લેમ છે મિત્રો, એક જ કોન્સેપ્ટ છે, એક લાઇટ થવી જોઈએ કે અહીંયા કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે, એટલે આ ટાઈપના પ્રોબ્લેમ છે એ તમે સોલ્વ કરી શકશો. ક્વેશ્ચન નંબર 3B2 4 માર્ક્સમાં ગ્રાફ પૂછાયો છે. ગ્રાફનો પ્રોબ્લેમ 100% એક્ઝામમાં પૂછાશે, એ તૈયાર કરવાનો જ છે. કેવી રીતે કરવો? જો અહીંયા આપેલું છે y બરાબર cos x, તો સૌથી પહેલા x ની વેલ્યુ લખી દો. x ની વેલ્યુ 0 થી π ની વચ્ચે છે એટલે 0 થી 180 ડિગ્રીની વચ્ચેની બધી વેલ્યુ લખવાની. 30 ડિગ્રીના ખૂણે લખીએ તો 0 30 60 90 120 150 અને 180 ડિગ્રી. અહીંયા π છે એટલે 180 ડિગ્રી સુધી જવાનું, 2π હોય તો 360 ડિગ્રી, π/2 હોય તો 90 ડિગ્રી સુધી જવાનું. અહીંયા જે આપેલું હોય એટલા એંગલ અહીંયા લેવા. y બરાબર cos x છે એટલે x બરાબર 0 હોય તો y બરાબર કેટલા થાય? તો અહીંયા લખીએ cos x, y બરાબર cos x, x બરાબર 0 તો cos 0 એટલે 1 એટલે અહીંયા લખીએ 1, cos 30 એટલે 0.87, cos 60 એટલે 0.5, cos 90 એટલે 0, cos 120 એટલે -0.5, cos 150 એટલે -0.87 અને cos 180 એટલે -1. આ ગ્રાફનું ટેબલ તૈયાર થઈ ગયું. હવે x એક્સિસ અને y એક્સિસ ઉપર બધા પોઈન્ટ લઈ લો. અહીંયા 0 ડિગ્રી, પછી અહીંયા 30 60 90 એવી રીતે છે તો 1 સેન્ટીમીટર આગળ બધા પોઈન્ટ મૂકી દઈએ. 30 ડિગ્રી, 60 ડિગ્રી, 90, 120, 150, 180 એવી રીતે અહીંયા 0.5, અહીંયા 1, -0.5, -1. આના ઉપરથી સ્કેલ લેવાનું, 1 - 1, અહીંયા જો 2 આવતું હોય તો 2 સુધી લેવાનું. હવે બધા પોઈન્ટ મૂકી દો. અહીંયા 0 ડિગ્રી હોય ત્યારે cos x ની વેલ્યુ 1 છે, અહીંયા 30 ડિગ્રી હોય ત્યારે cos x ની વેલ્યુ 0.87 છે, અહીંયા 60 ડિગ્રી હોય ત્યારે cos x બરાબર 0.5, x બરાબર 90 ડિગ્રી ત્યારે y બરાબર 0,
x બરાબર 120 એટલે y બરાબર -0.5, x બરાબર 150 ત્યારે y બરાબર -0.87, x બરાબર 180 એટલે y બરાબર -1. હવે આ બધા જ પોઈન્ટને સ્મૂથ કર્વથી જોઈન કરી દો આવી રીતે. એટલે આ પ્રોબ્લેમ છે એના પૂરેપૂરા 4 માર્ક્સ છે એ આપણને મળી જશે. હવે આ જ પ્રોબ્લેમ કેટલાક મિત્રો આવી રીતે ડ્રો કરે છે. જો અહીંયા આપેલું છે x બરાબર 0, 1, π/4, 1/2, π/2, 3/4 એન્ડ સો ઓન. આ એક ગુખળપટ્ટીની રીત છે. સીધું આ રીતે ટેબલ ગોખી નાખો અને પછી એક cos થીટા વાળું હોય તો 1 થી સ્ટાર્ટ કરો, 90 ડિગ્રી આગળ 0 અને પાઈ 180 ડિગ્રી બરાબર -1 અને આમ કર્વ ડ્રો કરી દો તો પણ એ ચાલી શકે છે, પણ એ ટુ ધ પરફેક્ટ મેથડ નથી. એમાં એરર જે છે એ આવી શકે છે. અને જો સાઇન થીટા વાળો પ્રોબ્લેમ પૂછાય, જો અહીંયા પૂછાયેલો છે, આ બાજુમાં ડ્રો કરેલું છે, y બરાબર સાઇન થીટા 0 થી 2π આવી રીતે આપેલું હોય તો અહીંથી શરૂ થશે, કારણ કે સાઇન 0 બરાબર 0 થાય તો આ કર્વ જે છે અહીંથી શરૂ થશે. આવી રીતે આમાં આવશે 0, 90 ડિગ્રી એટલે મેક્સિમમ, 180 ડિગ્રી, 270 અને 360. ધારો કે આ પ્રોબ્લેમ પૂછાય y બરાબર સાઇન થીટા 0 ટુ થીટા બિટવીન 0 એન્ડ 2π, તો આવી રીતે કર્વ ડ્રો કરવાનો. 2π ના બદલે પાઈ હોય, ધારો કે આવી રીતે પાઈ સુધી પૂછાય, ક્યાં ગયું પોઈન્ટર, અહીંયા માત્ર પાઈ હોય તો આ ડ્રો કરવાનું નથી, તો અહીંયા સુધી ડ્રો કરવાનું, આટલું જ બસ. આ શિવલિંગ ડ્રો કરી દો એટલે પ્રોબ્લેમ પૂરો. અથવા પાઈ થી 2π વચ્ચે પૂછાય, આ ધારો કે થીટા આવી રીતે છે, પાઈ થી 2π ની વચ્ચે, તો ઊંધું શિવલિંગ આવશે, આટલું જ, બીજું કાંઈ જ નહીં. રાઈટ? તો આ પ્રમાણે છે, જે પ્રમાણે પૂછાયેલું હોય એ પ્રમાણે પ્રોબ્લેમ છે એ તમારે ડ્રો કરવાનો. ક્વેશ્ચન નંબર 3b એનો ત્રીજો પ્રોબ્લેમ. a બરાબર આપેલું છે 3, -1, -4, b આપેલું છે -2, 4, -3, c બરાબર આપેલું છે 30. ફાઇન્ડ આઉટ ડાયરેક્ટ કોસાઇન, ડાયરેક્શન કોસાઇન ઓફ 3a - 2b + 4c. જો ડાયરેક્શન કોસાઇન એટલે દિક કોસાઇન ફાઇન્ડ કરવાની છે 3a - 2b + 4c, તો સૌથી પહેલા આ 3a ફાઇન્ડ કરો. a બરાબર છે 3, -1, -4, તો 3a બરાબર કેટલા થાય? બધાને 3 વડે ગુણી નાખો. રાઈટ? 3 તેરી 9, -3, 4 તેરી 12 એટલે -12 નિશાની સાથે લખવાનું. પછી ફાઇન્ડ કરવાનું છે 2b, તો 2b ફાઇન્ડ કરો. b બરાબર છે -2, 4, -3, તો 2b બરાબર બધાને 2 વડે ગુણી નાખો એટલે -4, 8, -6. પછી છે 4c, તો c બરાબર છે -1, 2, -1, તો 4c બરાબર આવશે બધાને 4 વડે ગુણી નાખો એટલે -4, 8, -4. 3a + -2b + 4c ફાઇન્ડ કરવાના છે, તો બધા લખી દો. આના બરાબર 3a બરાબર 9, -3, -12, -2b બરાબર -8, -4, 8, -6 + 4c બરાબર -4, 8, -4. અહીંયા માઇનસની નિશાની છે તો એ અંદર જતી રહેશે એટલે આ બધાની નિશાની બદલાઈ જશે. એટલે આવી રીતે આવશે 9, -3, -12 પ્લસ આ માઇનસની નિશાની અંદર ગઈ એટલે -4 છે +4 થઈ ગયું, +8, -8, -6 +6, અને આ જેમ છે એમ જ રહેશે. હવે આને સાદુરૂપ આપવું હોય તો શું કરવાનું? પેલા પદોનો સરવાળો 9 + 4 + -4, -3, -8 +8 અને -12 +6 -4, એટલે અહીંયા આવશે 4 - 4 એટલે 0 એટલે 9, -3, -10, તો આ થઈ ગયું 3a - 2b + 4c. અથવા આ ત્રણેય પદો જે છે એને ઉપર નીચે લખી દેવાના. તો એની મેથડ આપણે આગળ જોઈશું. એક સરસ મજાની મેથડ છે. આ ત્રણેય આમ ઉપર એક લાઈનમાં લખી દો. કયા? a, b અને c. આ જે છે ને અહીંયા લખી દો. પછી આ ત્રણેયનો સરવાળો વત્તા આ ત્રણેયનો સરવાળો વત્તા આ ત્રણેયનો સરવાળો. એની મેથડ આપણે આગળ જોઈશું કેવી રીતે કરવું. એકદમ સરળ મેથડ છે. ત્યાર પછી ઇરેઝર ક્યાં ગયું? મોડ ઓફ ફાઇન્ડ કરવાનો. મોડ ઓફ 3a + -2b + 4c. મોડ ઓફ કરવું હોય, માનાંક ફાઇન્ડ કરવો એટલે ત્રણેયના વર્ગોનો સરવાળો, એનું વર્ગમૂળ એટલે 9નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 10નો વર્ગ, એનું વર્ગમૂળ. 9નો વર્ગ એટલે 81, 3નો વર્ગ એટલે 9, 10નો વર્ગ એટલે 100, એટલે એનો સરવાળો આવશે √190. હવે ડાયરેક્શન કોસાઇન ફાઇન્ડ કરવી છે. તો ડાયરેક્શન કોસાઇન કોસ આલ્ફા બરાબર આ પેલું પદ જે છે એના છેદમાં મોડ ઓફ √190, આ પેલું પદ એટલે કોસ આલ્ફા. કોસ બીટા એટલે બીજું પદ -3/190, અને કોસ ગેમા એટલે ત્રીજું પદ -10/√190. મિત્રો આટલું કરી દો એટલે પૂરેપૂરા 4 માર્ક્સ છે એ આપણને આવી શકે છે. આ ઇક્વેશન તમારે યાદ રાખવું છે. ક્વેશ્ચન નંબર 4a, એમાં 3 પ્રોબ્લેમ પૂછાયેલા છે. 1, 2 થી 3 માંથી 2 અટેન્ડ કરવાના છે અને બધાના
ત્રણ માર્ક્સ છે. પ્રોબ્લેમ નંબર 1. If two vectors this and these are perpendicular to each other find out m. તો જ્યારે વેક્ટરનો પ્રોબ્લેમ પૂછાય ત્યારે સૌથી પહેલા એને સરળ ભાષામાં લખી દેવાનું. હવે ij કે વગરનું લખવાનું. અહીંયા i નો સહગુણક છે m, j નો સહગુણક છે 2m અને k નો સહગુણક છે 4. તો આવી રીતે લખવાનું m 2m 4. એવી જ રીતે અહીંયા શું લખી શકશો mi - 3j + 2k બરાબર m, i નો સહગુણક m -3 અને 2. રાઈટ, આ રીતે પહેલા લખી દેવાનું. જ્યારે બે સદિશ એકબીજાને લંબ હોય ત્યારે એનો ડોટ પ્રોડક્ટ શૂન્ય થાય, એટલે a ડોટ b બરાબર 0 થાય. એટલે આ બે જે સદિશ છે એનું વેક્ટર છે એનો ડોટ પ્રોડક્ટ બરાબર શૂન્ય લખી દેવાનો. a ડોટ b બરાબર 0, a બરાબર છે m 2m 4 અને b બરાબર છે m -3 2. એ બેનો ડોટ પ્રોડક્ટ બરાબર 0 થશે. હવે આનું સોલ્યુશન કરવા માટે પહેલા પદોનો ગુણાકાર. જો આ રીતે યાદ ન રહે તો બીજી એક મેથડ છે, હું તમને સમજાવું છું. જ્યારે ડોટ પ્રોડક્ટ કરવાનો હોય ત્યારે પહેલા બે સદિશ આવી રીતે લખી દેવાના, m 2m 4 અને m -3 2. હમણાં મેં તમને વાત કરી હતી કે સેલી મેથડ તમને શીખવાડીશ, તો આ મેથડ છે. આ પહેલા m -3 2. હવે શું કરવાનું, આ બે પદો જે છે પેલું પદ આ બે એનો ગુણાકાર, એટલે કે આ બેનો ગુણાકાર શું આવશે m² m × m. પછી આ બેનો ગુણાકાર, આ બીજા પદનો ગુણાકાર અથવા આ બેનો ગુણાકાર એટલે 2m -3 2m × -3 એ બેનો ગુણાકાર વધતા આ ત્રીજું પદ 4 × 2. આ રીતે યાદ ન રહે તો આ રીતે યાદ રાખવાનું. આ બેનો ગુણાકાર 4 × 2 વત્તા 4 × 2 બરાબર 0. સમજાઈ ગયું? ડોટ પ્રોડક્ટ પૂછાય ત્યારે આ મેથડથી ગણશો તો ભૂલ થવાની સંભાવના ઘટી જાય છે. આ બેનો ગુણાકાર વત્તા આ બેનો ગુણાકાર વત્તા આ બેનો ગુણાકાર, નિશાની સાથે ગુણાકાર કરવાનો. એટલે આન્સર આવશે m × m એટલે m² -3 2 are 6m + 4 2 are 8 બરાબર 0. અહીંયા સૂત્ર આ જે છે અવયવ પાડો એટલે m² -4m -2m + 8 બરાબર 0. 8 છે એટલે 4 2 are 8 -4 × -2 બરાબર +8 અને -4 + 2 બરાબર -6. અહીંયા +2 આવશે, છે ને? ટાઈપિંગ એરર છે, સોરી, અહીંયા -2 જ આવશે. ટાઈપિંગ એરર નથી, બરાબર છે. -4 -2 એટલે -6. એટલે m કોમન કાઢી લો પેલા પદમાંથી, તો ઇન્ટુ m -4 -2 કોમન કાઢી લો એટલે m -4 કોમન નીકળશે. પેલા પોઈન્ટર જવા દઈએ. m -4 × m -2 બરાબર 0 એટલે -2 બરાબર 0 અથવા -4 બરાબર 0 એટલે m બરાબર 2 અથવા m બરાબર 4. તો આ થઈ ગયું આ પ્રોબ્લેમનું સોલ્યુશન. m ની વેલ્યુ 2 હોઈ શકે અથવા 4 હોઈ શકે છે. આઈ હોપ કે આ પ્રોબ્લેમ તમને સમજાઈ ગયો હશે. ક્વેશ્ચન નંબર 2. ફાઇન્ડ આઉટ ધ એંગલ બિટવીન ટુ વેક્ટર્સ 1 2 3 -2 3 1. તો સૌથી પહેલા આ જે બે વેક્ટર્સ આપેલા છે એને સાદી ભાષામાં લખી દઈએ ij કે વગર. તો 1 2 3 અને -2 3 1 આ બે વેક્ટર છે એ બે વચ્ચેનો ખૂણો ફાઇન્ડ કરવાનો છે. બે સદિશ વચ્ચેનો ખૂણો ફાઇન્ડ કરવો હોય તો એના માટેનું સૂત્ર છે cos θ બરાબર a ડોટ b, બેનો ડોટ પ્રોડક્ટ એના છેદમાં બેના માનાંકની વેલ્યુનો ગુણાકાર મોડ a મોડ b. તો સૌથી પહેલા એનો ડોટ પ્રોડક્ટ કરીએ, બેનો ગુણાકાર કરો તો કેવી રીતે કરવાનો એ આપણને આવડે છે, આગળના પ્રોબ્લેમમાં જોયું હતું. પહેલા બે લખી દો 1 2 3 × -2 3 1 ગુણાકાર કરી દો. પહેલા પદ, બીજું પદ, ત્રીજું પદ એટલે 1 × -2 + 2 × 3 + 3 × 1 એટલે એના બરાબર આવશે -2 + 6 + 3 એટલે a ડોટ b બરાબર આવશે 7. ડોટ પ્રોડક્ટ આવી ગયો 7. ફાઇન્ડ આઉટ મોડ ઓફ a. મોડ ઓફ a એટલે a જે સદિશ છે એના બધા પદોના વર્ગોનો સરવાળો, એનું વર્ગમૂળ. પહેલો પદ 1 એનો વર્ગ +2² +3² એનું વર્ગમૂળ એટલે 1 + 4 + 9 બરાબર √14. એટલે મોડ a બરાબર √14 આવ્યું. એવી રીતે મોડ b ફાઇન્ડ કરો. મોડ b બરાબર આ b સદિશ જે છે એના ત્રણેયના વર્ગોનો સરવાળો એનું વર્ગમૂળ એટલે -2 નો વર્ગ એટલે 4, 3 નો વર્ગ એટલે 9, 1 નો વર્ગ એટલે 1 એટલે b મોડ b બરાબર આવશે √14. હવે આ સૂત્રમાં કિંમત મૂકી દો. cos θ બરાબર ab upon મોડ a મોડ b. તો cos θ બરાબર આવશે ab બરાબર 7 upon મોડ a બરાબર √14, મોડ b બરાબર √14. મોડ ઓફ છે માનાંક છે એટલે પોઝિટિવ વેલ્યુ લેવાની. અહીંયા પણ પોઝિટિવ જે પણ આવતી હોય એનો પોઝિટિવ વેલ્યુ લઈ અને વેલ્યુ મૂકવાની. તો √14 × √14 એટલે 14 એટલે 7/14 બરાબર 1/2. cos θ બરાબર 1/2 ક્યારે થાય એટલે કે 0.5 ક્યારે થાય? θ બરાબર cos ઇન્વર્સ 1/2 that is equal to 60 ડિગ્રી અથવા π/3. ટેબલમાંથી જોઈ લેવાનું cos θ ની વેલ્યુ 1/2 ક્યારે આવે છે? જ્યારે θ ની વેલ્યુ 60 ડિગ્રી હોય અથવા π/3 હોય ત્યારે
આ વેલ્યુ જે છે એ મળશે. સો આ બે જે સદિશ આપેલા છે એના વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હશે અથવા π/3 હશે. નાઉ ક્વેશ્ચન નંબર 4a3. ફાઇન્ડ આઉટ ધ ઇક્વેશન ઓફ લાઇન પાસિંગ થ્રુ ધીસ પોઈન્ટ એન્ડ પરપેન્ડિક્યુલર ટુ લાઇન ધીસ. એક એવી લાઇનનું સમીકરણ શોધવાનું છે કે જે આ લાઇનને લંબરૂપે હોય અને આ બિંદુમાંથી પસાર થતી હોય. તો આ ટાઈપનો પ્રોબ્લેમ પૂછાય ત્યારે આવી રીતે એક લાઇન ડાયાગ્રામ પણ ડ્રો કરી શકો છો. અહીંયા હું લાઇન ડાયાગ્રામ ડ્રો કરવાનું ભૂલી ગયો છું. આ એક લાઇન જે છે, એક લાઇન અહીંયા આપેલી છે, બરાબર. ત્યાંથી એક લાઇન છે આવી રીતે, બે લાઇન એકબીજાને લંબરૂપે છે. આ બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે, રાઈટ. હવે આ લાઇન જે છે, આ લાઇનને આપણે નામ આપીએ M1 અથવા L1. આ લાઇન છે એને નામ આપો L2 અથવા એનો સ્લોટ છે M2 છે. તો એવી લાઇન, એ લાઇન જે છે આ પોઈન્ટમાંથી પસાર થાય છે. એ પોઈન્ટના અહીંયા આપેલા છે 4, 3. તો 4, 3 માંથી પસાર થતી હોય અને આ લાઇનને લંબ હોય એવી લાઇન શોધવાની છે. તો એના માટે સૌથી પહેલા આ જે લાઇન આપેલી છે 4x - 3yx + 4, એને આ લાઇન સાથે સરખાવો. ax + by + 3 સાથે સરખાવો. તો x નો સહગુણક એટલે a એટલે -3 આવશે. y નો સહગુણક એટલે b, એના બરાબર આવશે 4. તો આ લાઇન છે એનો ઢાળ મળી જશે. આ જે લાઇન આપેલી છે એનો ઢાળ આવશે m1 બરાબર -a/b -3/4 એટલે 3/4. હવે આ લાઇન છે એને લંબ રૂપે બીજી લાઇન છે એનો ઢાળ તો એનો ઢાળ કેટલો થાય? જો જ્યારે કોઈ પણ લાઇન હોય લંબ રૂપે હોય ત્યારે બેના ઢાળનો ગુણાકાર -1 થાય, એ આપણને ખબર છે, રાઈટ. પેલા પૂછી નાખીએ બધું, ઘણા બધા ટપકા થઈ ગયા. તો m1 × m2 બરાબર -1 આવે. If two lines are perpendicular to each other, m1 × m2 બરાબર -1. બેનો ગુણાકાર છે એ -1 થશે. તો m1 બરાબર 3/4, m2 અનનોન બરાબર -1, એટલે m2 મળી જશે -4/3. એટલે બીજી લાઈન જે છે એનો ઢાળ મળી ગયો -4/3 અને એનું બિંદુ આપેલું છે 4, 3. તો ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરવાનો. m બરાબર y - y1 / x - x1, m2 બરાબર -4/3, y - 4, y - y1 એટલે 3, x - x1 એટલે 4. આ x1 છે, આ y1 છે, તો એ વેલ્યુ મૂકી દો. હવે એને સાદું રૂપ આપો. 4 × x - 4 -4 × x - 4 બરાબર 3 × y - 3. હજી એને સાદું રૂપ આપો એટલે -4x -16 બરાબર 3y - 9. આ બાજુ લઈ લો તો -4x + 16 -3y - 9 બરાબર 0. બધાને -1 વડે ગુણી નાખો એટલે 4x + 3y 19 + 9 બરાબર 25 અને -1 વડે ગુણેલા છે એટલે -25. ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ. મિત્રો, આ ટાઈપના પ્રોબ્લેમ 100% જીટીયુની એક્ઝામમાં પૂછાશે. નાઉ એક્ઝામ્પલ નંબર 4b, જેની અંદર 3 ક્વેશ્ચન આપેલા છે. 3માંથી 2 એક્ઝામ્પલ છે ગણવાના છે અને એના 4 માર્ક્સ છે. એકના 4 માર્ક, બેના 8 માર્ક્સ. તો આ પ્રોબ્લેમ જે છે એમાં પહેલું છે ફાઇન્ડ આઉટ યુનિટ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ બોથ ધીસ એન્ડ ધીસ. બે સદિશ આપેલા છે, એને લંબ રૂપે પરપેન્ડિક્યુલર સદિશનો એકમ સદિશ શોધવાનો છે. એટલે આવી રીતે બે સદિશ આપેલા છે 3, 1, 2 અને 2, - 2, 4. તો એનો યુનિટ વેક્ટર એટલે કે એકમ સદિશ શોધવા માટેનું સૂત્ર છે a × b / mod of a × b. તો પહેલા એનો ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરવાનો a અને b નો, પછી એનો માનાંક શોધવાનો અને પછી એની વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકો એટલે લંબ એકમ સદિશ એટલે કે યુનિટ વેક્ટર મળી જશે. તો સૌથી પહેલા ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરીએ a × b. તો એ કેવી રીતે ફાઇન્ડ કરવું? તો એ શોધવા માટે સૌથી પહેલા એક ડિટર્મિનન્ટ લખવાનું. આવી રીતે આમ i j k. a × b = ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયક i j k. પહેલી લાઈનમાં i j k લખી દો. બીજી લાઈનમાં a લખવાનું. a બરાબર કેટલા છે? 3, 1, 2, રાઈટ. તો એ લખી દેવાનું 3, 1, 2. ત્રીજી લાઈનમાં શું આવશે વિચારો જોઈએ. યસ, b 2 - 2 4 એટલે લખી દો 2 - 2 4. બસ આટલું જ કરવાનું છે. હવે આ જે નિશ્ચાયક છે એનું સોલ્યુશન ફાઇન્ડ કરો. એના માટે સૌથી પહેલા i લખો, પેલું પદ લખો, પછી પેલું પદ, પછી શું કરવાનું? પહેલા પદને છુપાવી દો, ઊભી લાઈન આડી લાઈન. એટલે આવી રીતે આમ i j k 3, 1, 2, 2 - 2 4 છે તો i ને છુપાવી દો એટલે કે i માંથી આડી લાઈન, i માંથી ઊભી લાઈન. બાકી રહેશે 2/2 નિશ્ચાયક 1, 2 - 2 4. અહીંયા લખી દો, i ની બાજુમાં લખી દો 1 - 2, 2, 4, રાઈટ. ત્યાર પછી આ બીજું પદ જે છે એની નિશાની બદલાવીને લખો. અહીંયા પ્લસ જે છે તો અહીંયા લખવાનું માઇનસ છે, અહીંયા માઇનસ જે હોય તો લખવાનું પ્લસ છે. જે લખી દીધો, જેની બાજુમાં શું લખવાનું? એના છોકરાઓ અને એના ભાઈઓ એને છુપાવી દો. એના ભાઈઓ એટલે એમાંથી આડી લાઈન ડ્રો કરો આવી રીતે, એના છોકરાઓ એટલે એમાંથી ઊભી લાઈન ડ્રો કરો. બાકી શું રહેશે? 3, 2, 2, 4. તો અહીંયા લખી દો
3 2 2 4 2 by 2 ની સ્ટેક થઈ ગયો. ત્યારબાદ ત્રીજું પદ જે એટલે પ્લસ કે સોરી કે. હવે કે ની બાજુમાં શું લખશું? કે ના ભાઈઓ અને છોકરાઓને છુપાવી દો એટલે આવી રીતે કે માંથી આડી લાઈન અને કે માંથી ઊભી લાઈન બાકી રહેશે 3 1 2 -2 તો 3 1 2 -2 કે ની બાજુમાં લખો. હવે આનું સોલ્યુશન ફાઇન્ડ કરો. તો સોલ્યુશન માટે પહેલા i પછી આ બેનો ગુણાકાર ચોકડી મારી દો. 2 by 2 આવે એટલે ચોકડી મારી દેવાનું. આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર એટલે 4 into 1 minus 2 into -2 નિશાની સાથે લખવાનું. માઇનસ જે પછી અહીંયા ક્રોસ પ્રોડક્ટ એટલે 3 into 4 minus 2 into 2 3 into 4 minus 2 into 2 plus k into 3 into -2 minus 2 into 1. હજી આને સિમ્પ્લિફાય કરીએ તો i as it is રહેશે 4 1s are 4 minus 2 2s are 4 અને બે વખત માઇનસ છે એટલે પ્લસ થઈ જશે એટલે 4 plus 4 minus j પછી 3 4s are 12 minus 2 2s are 4 plus k 3 2 6 એટલે કે -6 minus 2 * 2 એટલે -2 રાઈટ. હજી આને સિમ્પ્લિફાય કરો તો 4 plus 4 એટલે 8 એટલે a cross b બરાબર આવશે 8i plus 8j સોરી -8j minus 8k -6 -2 એટલે -8 minus 8k. તો આ a અને b નો ક્રોસ પ્રોડક્ટ થઈ ગયો, એનો ગુણાકાર થઈ ગયો. હવે ફાઇન્ડ કરવાનું છે ક્રોસ પ્રોડક્ટનું માનાંક. તો માનાંક કેવી રીતે ફાઇન્ડ કરવું એ પણ આપણને આવડે છે. માનાંક ફાઇન્ડ કરવા માટે એના જે પદો છે એના વર્ગોનો સરવાળોનું વર્ગમૂળ એટલે આવી રીતે આમ સ્ક્વેર રૂટ ઓફ 8 સ્ક્વેર પ્લસ 8 સ્ક્વેર પ્લસ 8 સ્ક્વેર એટલે 8 નો વર્ગ એટલે 64 + 64 + 64 બરાબર આવશે 192 સ્ક્વેર રૂટ ઓફ 192 અથવા એને લખાય 64/3 3 વખત છે ને 64 એટલે 64 into 2 64 નું વર્ગમૂળ થાય 8 3 નું વર્ગમૂળ √2 એટલે આ બેમાંથી કોઈ પણ લખી શકાય. √192 પણ લખી શકાય અને 8 √3 પણ લખી શકાય. હવે તો સિમ્પલ છે, આમાં યુનિટ વેક્ટરમાં કિંમત મૂકવાની છે. યુનિટ વેક્ટર એટલે કે લંબ એકમ સદિશ બરાબર a cross b upon mod of a cross b. તો a cross b બરાબર ફાઇન્ડ કરેલું છે 8i minus 8j minus 8k divided by √192. અહીંયા સુધી પ્રોબ્લેમ ડ્રો કરો લખો તો પણ વાંધો નહીં. એના પછીનું સ્ટેપ અને આવી રીતે પણ લખી શકાય ijk ના સ્વરૂપમાં 8 minus 8 a minus 8 ijk ને ન લખવા હોય તો આવી રીતે લખી શકાય. અને અહીંયા 192 છે √192 એના બરાબર 8 √3 લખી શકાય. તો આમાંથી 8 કોમન નીકળે છે તો એ ઉડી જશે એટલે 1 -1 -1 upon √3. આ રીતે લખો તો પણ સાચું છે અને આ રીતે લખો તો પણ સાચું છે. આ બંને પ્રોબ્લેમ બંને આન્સર છે સાચા છે. આપણે મેક્સિમમ જે કોમન નીકળતું એ ઉડાડી દેવાનું એટલે સૌથી છેલ્લે આ આન્સર આવશે 1 -1 -1 upon √3. હજી બધાને ઇન્ડિવિજ્યુઅલ ડિવાઈડ કરવા હોય તો કરી શકાય 1 upon √3 -1 upon √3 -1 upon √3 and so on. Right? I hope this problem is clear to you. Now question number 4b to 4 marks. માં પૂછાયેલો છે under the effect of two forces an object displaced from this to this point find out work done. Work done નો પ્રોબ્લેમ 100% GTU ની એક્ઝામમાં પૂછાશે. આમાં એવી રીતે આપેલું છે કે બે બળો લાગેલા છે, બળ 1 અને બળ 2. એક બળ છે એનો આ વેક્ટર છે i plus j minus 2k. તો એને સાદા સ્વરૂપમાં લખવું તો આવી રીતે લખાય, ijk ન લખવું તો આમ લખાય 1 1 minus 2. અને બીજું બળ છે 2i plus 2j minus 4k. તો એને આવી રીતે લખી શકાય 2 2 minus 4. ત્યાર પછી આ બે બળો છે f1 બરાબર 1 -1 -2 અને f2 બરાબર 2 2 -4. આ પેલી લાઈનમાં આવું આપેલું છે. આ બે બળો એક બિંદુ ઉપર લાગે છે, એક પદાર્થ ઉપર લાગે છે અને એ પદાર્થ આ પોઈન્ટ i - j થી ખસી અને 3i + k સુધી પહોંચે છે. તો આ બે બળો જે છે આ પોઈન્ટ થી સ્ટાર્ટ થાય છે i - j. એને આપણે આવી રીતે લખવું હોય ij ન લખવા હોય તો આવી રીતે લખાય 1 -1 0 k નથી આપેલું એટલે 0 plus 3i plus k. તો 3i plus 0j plus k એટલે આવી રીતે લખી શકાય 3 0 1 રાઈટ. આને આપણે પોઈન્ટ b કહીએ 3i plus k 301 અને આને પોઈન્ટ a કહીએ 1 -1 0. આમાં ધ્યાન રાખવાનું જ્યારે અંતર શોધવાનું આવે ત્યારે બીજું બિંદુ પહેલા લખવાનું. શું કામ એવું કરવાનું એ આપણે આગળ જોઈશું રાઈટ. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે આ જે બે બળો છે f1 f2 એ બે બળોના લીધે બિંદુ a થી b સુધી ખસે છે. તો બે બળો જે છે એનું રિઝલ્ટન્ટ બળ શોધી શકાય. રિઝલ્ટન્ટ બળ બરાબર બેનો સરવાળો f1 plus f2. તો આ બધાનો સરવાળો કરી શકાય. કેવી રીતે કરવાનો? જો આવી રીતે આમ પેલા આ બેનો સરવાળો 1 plus 2 પછી આ બેનો સરવાળો 1 plus 2 પ્લસ આ બેનો સરવાળો એટલે આન્સર આવશે 1 plus 2 એટલે 3 પછી આ બેનો સરવાળો 1 plus 2 એટલે 3 -2 -4 એટલે -6 રાઈટ. તો પેલું આ પરિણામી બળ મળી ગયું. હવે એ પોઈન્ટ a થી પોઈન્ટ b સુધી ખસે છે. તો ડિસ્પ્લેસમેન્ટ ફ્રોમ a to b is equal to b minus a.
એટલે બી ના યામ માઇનસ એ ના યામ, તો બી ના યામ છે 3 0 1 માઇનસ એ ના યામ છે 1 માઇનસ 1 0, અથવા બી નો સદિશ છે 1 માઇનસ 1 0 એ નો સદિશ. હવે બી નો સદિશ માઇનસ એ નો સદિશ એટલે ડિસ્પ્લેસમેન્ટ થઈ ગયું. એટલે હવે જુઓ આવી રીતે આમ લખેલું હોય પોઈન્ટ બી પોઈન્ટ એ, તો બાદબાકી કરવી હોય તો આવી રીતે કરવાની, આ બેની બાદબાકી 3 માઇનસ 1 પછી 0 માઇનસ માઇનસ 1 અને 1 માઇનસ 0 આવી રીતે આમ, એટલે 3 માઇનસ 1 0 માઇનસ માઇનસ 1 1 માઇનસ 0 આવી રીતે લખશો તો ભૂલ થવાની સંભાવના ઘટી જાય છે, રાઈટ. એટલે 3 માઇનસ 1 એટલે 2, 0 માઇનસ માઇનસ 1 અહીંયા બે વખત માઇનસ છે એટલે પ્લસ 1, 1 માઇનસ 0 એટલે 1, તો ડિસ્ટન્સ એ બી બરાબર 2 1 1 થઈ ગયું ડિસ્પ્લેસમેન્ટ. આટલો ફોર્સ લાગે છે અને આટલું ડિસ્પ્લેસમેન્ટ થાય છે, તો વર્ક ડન બરાબર શું આવે, ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ એફ ઇન્ટુ એ બી. તો એફ બરાબર છે 3 3 માઇનસ 6, તો અહીંયા ફાઇન્ડ કરેલું છે, અને એ બી બરાબર છે 2 1 1. તો આ બેનું ડોટ પ્રોડક્ટ એ તો આપણને આવડે છે, ડોટ પ્રોડક્ટ કેમ કરવાનો, પેલા પદોનો ગુણાકાર વત્તા બીજા પદોનો ગુણાકાર વત્તા ત્રીજા પદોનો ગુણાકાર, 3 into 2 plus 3 into 1 minus 6 into 1, 6 plus 3 minus 6 એટલે વર્ક ડન બરાબર આવશે 3 યુનિટ્સ. તો આ પ્રોબ્લેમનો આન્સર આવશે 3 એકમ અથવા વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ 3. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. નાઉ ક્વેશ્ચન નંબર 4b, એનો ત્રીજો પ્રોબ્લેમ. આ પણ 4 માર્ક્સની અંદર પૂછાયેલો છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 એન્ડ સો ઓન. જે ડેટા આપેલો છે તમે વાંચી શકો છો. હવે જો આ ટાઈપનો પ્રોબ્લેમ પૂછાય ને ત્યારે x ટેન્ડ ટુ 2 છે, એટલે x બરાબર 2 મૂકો તો અહીંયા 0 જવાબ આવશે. જો 2 નો વર્ગ એટલે 4 માઇનસ 20, 5 દુ 10 એટલે 4 માઇનસ 10 એટલે માઇનસ 6 વત્તા 6 બરાબર 0. એટલે એનો મિનિંગ એ થાય કે x માઇનસ 2 એ આનો અવયવ છે. એટલે x માઇનસ 2 વડે આ બે ને ભાગી નાખવા, અંશ અને છેદ. અંશ છે x ક્યુબ માઇનસ x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 ડિવાઇડેડ બાય x બાય 2 કરો, x માઇનસ 2 કરો. એટલે આ મેથડ છે આપણને આવડે છે. પેલું પદ જે છે x ક્યુબ છે, તો આને x ક્યુબ કરવું હોય તો x સ્ક્વેર વડે ગુણવું પડે, એટલે x સ્ક્વેર વડે ગુણો એટલે x ક્યુબ માઇનસ 2x, અને x વડે ગુણો એટલે 2x સ્ક્વેર, રાઈટ. અને સાદુરૂપ આપતા જાઓ એટલે આ 0 આવશે, એટલે અહીંયા આવશે x સ્ક્વેર પ્લસ x માઇનસ 3. આ અંશ જે છે એને x માઇનસ 2 વડે ડિવાઈડ કરો તો આટલો આન્સર આવે, અને છેદ x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6 એને x માઇનસ 2 વડે ડિવાઈડ કરો એટલે આન્સર આવશે x માઇનસ 3. તો આને આવી રીતે લખી શકાય, લિમિટ x ટેન્ડ ટુ 2, આ અંશ જે છે એને આમ લખી શકાય x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્લસ x માઇનસ 3 ઇન્ટુ x માઇનસ 2, અને આ છેદ છે એને લખી શકાય x માઇનસ 3 ઇન્ટુ x માઇનસ 2. હવે x માઇનસ 2 ઉડી જશે, એટલે બાકી રહેશે x સ્ક્વેર પ્લસ x માઇનસ 3 અપોન x માઇનસ 3. હવે x બરાબર 2 અહીંયા મૂકી શકાશે, તો x બરાબર 2 મૂકી દો એટલે 2 સ્ક્વેર પ્લસ 2 માઇનસ 3 અપોન 2 માઇનસ 3, એટલે આન્સર આવશે 3 અપોન માઇનસ 1, ધેટ ઇઝ માઇનસ 1. તો 4b નો ત્રીજો પ્રોબ્લેમ છે, એનો આન્સર આવશે માઇનસ 1. ક્વેશ્ચન નંબર 5a, એની અંદર પણ 3 પ્રોબ્લેમ આપેલા છે, એમાંથી 2 ગણવાના છે, ત્રણેયમાં ફાઇન્ડ કરવાનું છે. તો ફટાફટ ગણી જઈએ. પેલો પ્રોબ્લેમ છે લિમિટ x ટેન્ડ ટુ 2 1 અપોન x માઇનસ 2 માઇનસ 2 અપોન x સ્ક્વેર માઇનસ 2x. તો જુઓ અહીંયા આગળ 1 અપોન x માઇનસ 2 જે છે આમાંથી x કોમન કાઢી લો તો x માઇનસ 2 કોમન નીકળશે. આવી રીતે આમ 1 અપોન x માઇનસ 2 એઝ ઇટ ઇઝ, અને છેદમાં 1 અપોન x કોમન કાઢો 2 અપોન x, તો બાકી રહેશે x માઇનસ 2. હવે x માઇનસ 2 છે આખે આખું બહાર નીકળી જાય, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 1 અપોન x માઇનસ 2, આમાંથી 1 અપોન x માઇનસ 2 કોમન નીકળી જાય એટલે 1 માઇનસ 2 અપોન x, 1 અપોન x માઇનસ 2 કોમન કાઢી લીધા, રાઈટ. હવે આ આન્સર આવે છે 1 માઇનસ 2 અપોન x. નાઉ આને સાદું રૂપ આપો 1 માઇનસ 2 અપોન x ને x માઇનસ 2 અપોન x, આ ઉપર આ 1 છે એના બદલે x અપોન x લખી શકાય. તો x અપોન x એટલે છેદમાં બે ના સરખા થઈ ગયા, x માઇનસ 2 અપોન x, અથવા 1 ઇન્ટુ x એટલે x માઇનસ 2 અપોન x, x માઇનસ 2 x માઇનસ 2 ઉડી ગયા, એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 1 અપોન x આવી ગયું. તો x બરાબર 2 હવે મૂકી શકાય છે કારણ કે 0 નથી થતું, તો 1 અપોન 2 ઇઝ ધ આન્સર ઓફ ધીસ પ્રોબ્લેમ. આઈ હોપ આ પ્રોબ્લેમ પણ તમને સમજાઈ ગયો હશે. નાઉ ક્વેશ્ચન નંબર 5a2, 3 માર્ક્સ અંદર આ પ્રોબ્લેમ પૂછાયેલો છે. હવે આની અંદર જો આવી રીતે આપેલું હોય 1 પ્લસ 5 અપોન x, તો એના માટે આ એક લિમિટનું સૂત્ર છે આપણને આવવું જોઈએ. 1 પ્લસ n અપોન x રેસ ટુ x અપોન n બરાબર e થાય. લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય તો આના બરાબર e થાય. તો અહીંયા 5 અપોન x છે, તો અહીંયા અંશમાં અહીંયા જે ઘાત છે એ x અપોન 5 આવવી જોઈએ, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. કારણ કે અહીંયા n અપોન x છે અને અહીંયા x અપોન n છે, તો અહીંયા 5 અપોન x છે, તો અહીંયા x અપોન 5 આપણે લાવવું છે. તો શું કરવું? x અપોન 5 લાવવા માટે 2x અપોન 3 છે એને 5 અપોન 5 સાથે મલ્ટીપ્લાય કરી આમ કરી શકાય, એના ગુણ્યા 5/5. હવે એને રીઅરેન્જ કરો તો આવી રીતે લખી શકાય 2x અપોન 5 ઇન્ટુ 5 અપોન 3, આ 3 અને 5 બેની જગ્યા અદલા બદલી કરી એટલે આમ લખી શકાય.
હવે આ બગડો છે ને અહીંયા લેવી શકાય, એટલે આવી રીતે લખી શકાય 1 + 5 upon x રેઝ ટુ આ x/5 into 2 into 5/3. તો આવી ગયું જો 1 + n upon x રેઝ ટુ x/n into this. તો આના બરાબર e થાય e raised to 5 into 2 10/3. So e raised to 10/3 is the answer of this problem. તો આ ટાઈપનો પ્રોબ્લેમ પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. ત્રીજો પ્રોબ્લેમ 5 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 e raised to x plus sin x minus 1 upon x x ટેન્ડ્સ ટુ 0. અહીંયા આગળ બે ભાગ પડે છે જો e raised to x minus 1 અને sin x. તો e raised to x minus 1 plus sin x upon x આવી રીતે છે. અને હજી બે ભાગ કરી દો આવી રીતે લખી શકાય e raised to x minus 1 upon x plus sin x upon x, રાઈટ? આવી રીતે લખી શકાય, બેના છેદમાં x છે એટલે. તો આના બરાબર આપણને ખબર છે log e to the base e plus sin x upon x x tends to 0 હોય તો એના બરાબર 1 થાય. log e to the base e બરાબર 1 એટલે આન્સર આવશે 1 + 1 is equal to 2. I hope that is clear to you. એના પછીનો પ્રોબ્લેમ 5b. એની અંદર પણ ત્રણ પ્રોબ્લેમ આપેલા છે, બે જ પ્રોબ્લેમ ગણવાના છે, 4 માર્ક્સ છે. If two lines, બે લાઈનના ક્ષેત્રો આપેલા છે, એ બે એકબીજાને સમાંતર છે, તો એ k ની વેલ્યુ ફાઇન્ડ કરો. તો પેલો પ્રોબ્લેમ two lines are parallel to each other. તો બે સમાંતર હોય એટલે બેનો સ્લોપ, બેનો ઢાળ ગણી લે. તો પેલી લાઈન છે એને આપણે ax + by + c સાથે સરખાવો તો a બરાબર કેટલા આવશે? હા જુઓ, a બરાબર k આવશે, x નો સહગુણક, b બરાબર y નો સહગુણક એટલે 2 - k. તો a અને b શોધી લો, એના ઉપરથી એનો ઢાળ મળી જશે. સ્લોપ ઓફ લાઈન m1, આ પેલી લાઈન છે એનું ઢાળનું નામ આપો m1 બરાબર -a/b. તો -k/2 - k. આ પેલી લાઈનનો ઢાળ થઈ ગયો. એવી જ રીતે બીજી લાઈન જે છે એમાં a બરાબર કેટલા આવશે? 2, x નો સહગુણક, b બરાબર y નો સહગુણક એટલે k+1. તો એનો ઢાળ પણ મળી જશે. સ્લોપ ઓફ લાઈન b2 m2 is equal to -a/b, that is -2/k+1. તો બે લાઈનના ઢાળ પેલા શોધી લેવાના. બે લાઈન એકબીજાને સમાંતર હોય તો એનો ઢાળ સરખા હોય અને લંબરૂપે હોય તો બેના ઢાળનો ગુણાકાર -1 થાય. એના ઉપરનો પ્રોબ્લેમ 100% જીટીયુની એક્ઝામમાં પૂછાશે. આઈધર બે લાઈન સમાંતર હશે અથવા બે લાઈન લંબરૂપે હશે. જો સમાંતર હોય તો આપણને ખબર છે m1 is equal to m2. એકબીજાને સમાંતર હોય તેવી રેખાઓ માટે m1 બરાબર m2 થાય. તો સરખાવી દેવી, m1 બરાબર -k/2 - k is equal to -2/k+1. હવે આનું સાદુરૂપ આપીએ તો આ k બે બાજુ માઇનસ છે ઉડી જાય એટલે k/2 - k is equal to 2/k+1. ક્રોસ પ્રોડક્ટ કરો એટલે k into k+1 બરાબર 2 into 2 - k. અહીંયા જો આ બેનો ક્રોસ પ્રોડક્ટ કરી શકાય, આમ ગુણાકાર k અને આ બેનો ગુણાકાર, આ અંશને છેદ અને આ અંશને છેદ. હવે એને સાદું રૂપ આપો તો અહીંયા આવશે k² + k બરાબર 2 2s are 4 - 2k. અહીંયા ભૂલ થશે, જો 2k ના બદલે તમે k લખી દેશો, -2k. આ બાજુ આવી જાય એટલે k² + k + 2k - 4 બરાબર 0. k + 2k એટલે 3k. સો k² + 3k - 4 બરાબર 0. હવે આ એક સૂત્ર છે, એક અનનોન છે, તો એનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું. તો એના માટે એના અવયવ પાડો. આ 3k છે અને એ 4 છે, તો 3 × 3 કરી શકાય એટલે +3 + 1 નો ગુણાકાર, સોરી 4 1s are 4 એટલે +4 - 1 એટલે 3 થાય અને 4 × -1 એટલે -4 થાય. તો +4k - 4 - k કરો એટલે k કોમન કાઢી લો પેલા પદમાંથી. તો k × k+1 -1 કોમન એટલે k+4, k+4 કોમન, સો k+4 × k-1 બરાબર 0. સો k+4 બરાબર 0 અથવા k-1 બરાબર 0. તો k બરાબર આવશે -4 ઓર k બરાબર 1. તો આ પ્રોબ્લેમ જે છે એમાં આન્સર આવી રીતે આવશે. આ પ્રોબ્લેમ 4 માર્ક્સનો છે એટલે એ પ્રમાણે એટલા ટાઈમની અંદર સોલ્વ થઈ જવો જોઈએ. બેના સ્લોપ ગણી લો, ઢાળ ગણી લો, બેને સરખાવી દો એટલે k ની વેલ્યુ છે એ આપણને મળી જશે. ક્વેશ્ચન નંબર 5b, સેકન્ડ પ્રોબ્લેમ. If the measure of angles between two lines is π/4, બે રેખાઓ આપેલી છે, બેના વચ્ચેનો ખૂણો આપેલો છે π/4, slope of one line is 3/2, then find out slope of another line. તો એક રેખાનો ઢાળ આપેલો છે 3/2, m1 બરાબર 3/2 અને એંગલ બિટવીન ટુ લાઇન્સ, બે લાઈન વચ્ચેનો ખૂણો આપેલો છે π/4. તો આપણી પાસે સૂત્ર છે, બે લાઈન વચ્ચેનો ખૂણો હોય એ આલ્ફા છે, એના માટેનું સૂત્ર છે tan α બરાબર m1 - m2/1 + m1 m2. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. જ્યારે કોઈ પણ બે લાઈન હોય એનો ઢાળ આપેલો હોય તો એના વચ્ચેનો ખૂણો શોધવો હોય તો આ સૂત્રથી શોધી શકાય. આ ટાઈપનું એક્ઝામ્પલ 100% પૂછાશે. થોડું ઘણું ટ્વિસ્ટ હશે પણ આ સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર પડે એવું સૂત્ર, એવું એક્ઝામ્પલ છે એ પૂછાશે. તો આની અંદર વેલ્યુ મૂકો. tan α એટલે π/4, tan π/4, m1 એટલે 3/2 - m2 અનનોન છે, ફાઇન્ડ કરવાનું છે. ફાઇન્ડ ધ સ્લોપ ઓફ અધર લાઈન.
અપોન 1 પ્લસ m1 3/2 ઇન્ટુ m2. હવે અંશ અને છેદ આ બંનેને 2 વડે ગુણી નાખો. જો છેદમાં 2 છે તો બધાને 2 વડે ગુણી નાખો એટલે 10 π/4 બરાબર 1 mod of 3 પ્લસ આ બેને 2 વડે ગુણો એટલે 2m2 અપોન 2 પ્લસ 3m2. હવે અહીંયા આગળ માનાંક છે એટલે માનાંકને કાઢી નાખો તો પ્લસ ઓર માઇનસ 2 આન્સર આવશે. તો 2 આન્સર 1 by 1 લેવાના. 1 is equal to plus 3 minus 2m2 upon 2 plus 3m2 or 1 is equal to minus 3 minus 2m2 upon 2 plus 3m2. અહીંયા ભૂલ થવાની પોસિબિલિટી છે. અહીંયા 2 લેવાનું, ધીસ ઓર ધીસ, રાઈટ? એ યાદ રાખજો. હવે સરખાવો તો આ 2 plus 3m2 આ બાજુ જાય એના બરાબર 3 minus 2m2. જેને સિમ્પ્લિફાય કરો તો minus 2m2 આ બાજુ આવશે એટલે 3m2 plus 2m2 is equal to 3 minus 1 એટલે 3m plus 2 એટલે 5m2 બરાબર 1. so m2 is equal to 1 upon 5. એટલે બીજી રેખા છે એનો ઢાળ 1 upon 5 હોઈ શકે અથવા અહીંયા આપણે સરખાવીએ તો 2 plus 3m2 બરાબર -3 minus 2m2. તો અહીંયા -2 છે એટલે 2 plus 3m2 બરાબર -3 plus 2m2 માઇનસ ન જતા રહ્યા. 2m2 આ બાજુ આવે એટલે 3m2 minus 2m2 બરાબર -3 minus 2. 3 minus 2 એટલે 1. so m2 is equal to -3 plus -2 એટલે -5. તો બીજી રેખા છે એનો ઢાળ 1 upon 5 હોય અથવા -5 હોઈ શકે છે. That is the answer of this problem. Now last problem. Find out the equation of tangent to the circle this. એક વર્તુળનું સમીકરણ આપેલું છે અને એને સ્પર્શક બને એવી એક ડ્રો કરવાની છે, એનું સમીકરણ શોધવાનું છે અને બિંદુનો યામ આપેલા છે -1 અને 2. તો સૌથી પહેલા વર્તુળનું સમીકરણ આપેલું હોય ત્યારે આ એક સામાન્ય સમીકરણ બાજુમાં લખી દેવાનું. x² + y² + 2gx + 2fy + cb બરાબર 0. અને અહીંયા x ના સહગુણકમાં x² ના સહગુણકમાં 2 છે તો 2 ને કાઢી નાખો એટલે આખા સમીકરણને 2 વડે ભાગી નાખો. તો 2 વડે ભાગો એટલે ઇક્વેશન આવશે x² + y² + 3/2x - 4/2 એટલે -2y + 1/2 બરાબર 0. હવે આ બે ઇક્વેશનને સરખાવી દો તો 2g બરાબર આવશે 3/2. તો છે ને 2g બરાબર 3/2 એટલે g બરાબર આવશે 3/4. આ 2 સામે જાય. 2f બરાબર આવશે -2 એટલે f બરાબર -1 અને c બરાબર આવશે 1/2. g f અને c ફાઇન્ડ કરો એટલે વર્તુળ પેલા gfc ફાઇન્ડ કરી દેવાના. પછી બીજું પોઈન્ટ આપેલું છે -1 અને 2. જે સ્પર્શક છે એ આ બિંદુમાંથી પસાર થાય છે. તો x1 બરાબર -1 અને x2 અને y1 બરાબર 2. આ બે જે પોઈન્ટ આપેલું છે. હવે સ્પર્શકનું સમીકરણ આપણે ભણી ગયા છીએ. ઇક્વેશન ઓફ ટેન્જન્ટ, વર્તુળના સ્પર્શકનું સમીકરણ આવી રીતે છે x(x1 + y(y1) + g * x + x1 + f * y + y1 + c = 0. આ આપણે યાદ રાખેલું છે અથવા હવે યાદ રાખી લઈશું. અહીંયા x અને y એ બે અનનોન છે, બાકીની બધી વેલ્યુ આપેલી છે. x1 y1 અહીંયા ફાઇન્ડ કર, અહીંયા લખેલું છે -1 2. g f અને c ની વેલ્યુ અહીંયા લખેલી છે તો બધી વેલ્યુ લખી દો એટલે x * x1 બરાબર -1, y1 બરાબર 2 એન્ડ સો ઓન. સિમ્પ્લિફાય કરો એટલે આવી રીતે ઇક્વેશન આવશે -4x + 8y + 3x એન્ડ સો ઓન. એટલે હજી આને સિમ્પ્લિફાય કરો તો આવી રીતે આવશે x - 4y + 9 = 0. મિત્રો આ બધા સ્ટેપ છે એ વિડીયો સ્ટોપ કરીને તમે જોઈ શકો છો. અત્યારે સમયના અભાવે આપણે ફટાફટ ડ્રો કરી દઈએ છીએ, સોરી એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ, પણ આઈ હોપ કે આ તમને સમજાઈ જતું હશે. તો મેથ્સ સબ્જેક્ટ જે છે એના મોસ્ટ આઈએમપી ટોપિક્સ અહીંયા આગળ જે નીચે બોક્સ આપેલું છે એની અંદર સમજાવેલા છે, તો એનો તમે અભ્યાસ કરી શકો છો અને આ એક્ઝામની અંદર બધાને ખૂબ સારા માર્ક્સ આવે એવી તમામ મિત્રોને ખૂબ શુભેચ્છાઓ.